એકમ 14 ગ્રામીણ સામાજિક ધાર્મિક સંગઠન 7 આ એકમના અભ્યાસ બાદ તમે નીચેના મુદ્દાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશો. હિન્દુ ધર્મનો ખ્યાલ અને હિન્દુ સામાજિક વ્યવસ્થા. હિન્દુ ધર્મની વર્ણ, જાતિ અને જજમાની વ્યવસ્થા. હિન્દુઓમાં લગ્ન, કુટુંબ, આશ્રમ વ્યવસ્થા વગેરે. ઇસ્લામ ધર્મનો ઉદ્ભવ અને વિકાસ. મુસલમાનોમાં લગ્ન અને કુટુંબ વ્યવસ્થા. સામાજિક રીતરિવાજો. ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ અને વિકાસ. ખ્રિસ્તી ધર્મની સામાજિક વ્યવસ્થા. શીખ ધર્મનો ઉદ્ભવ. શીખ ધર્મની સામાજિક વ્યવસ્થા. શીખ ધર્મના સિદ્ધાંતો, ગ્રંથ સાહેબ અને ધર્મગુરુઓ. પારસી ધર્મનો ઉદ્ભવ અને વિકાસ. પારસી ધર્મના સિદ્ધાંતો. પારસી ધર્મમાં લગ્ન, કુટુંબ, રિવાજો અને વારસાઈ હક્કો. પારસી પંચાયત. પ્રસ્તાવના. સામાજિક સંગઠનનો અર્થ સામાજિક વ્યવસ્થાની વ્યવસ્થિત ગોઠવણી એવો થાય છે. સામાન્ય રીતે નિયમબદ્ધ રીતે કામકાજ કરવાની પ્રક્રિયાને સામાજિક સંગઠનો કહેવામાં આવે છે. આ એકમમાં આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને પારસી સમાજની સમાજ વ્યવસ્થા અને તેના કાર્યોની વિસ્તૃત જાણકારી મેળવીશું. હિન્દુ વર્ણ વ્યવસ્થા. હિન્દુ ધર્મ વિશ્વમાં સૌથી જૂના ધર્મમાંનો એક છે. હિન્દુ ધર્મ અર્થ, કામ અને મોક્ષના સિદ્ધાંતો પર રચાયેલો છે. હિન્દુઓના પવિત્ર ગ્રંથોમાં નૈતિક મૂલ્યોની સમજ આપવામાં આવી છે. આ પવિત્ર ગ્રંથોમાં રાજ્યના વહીવટ, રાજનૈતિક કુશળતા, કર્મના સિદ્ધાંતો વગેરેની ચર્ચા બહુ કુશળતાપૂર્વક કરવામાં આવી છે. હિન્દુ સમાજ વ્યવસ્થામાં કર્મ અને ધર્મ માન્યતાઓના આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી જ્ઞાતિ વ્યવસ્થા પર આધારિત છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સારા કર્મો કર્યા હશે તો બીજા જન્મમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિમાં તેઓનો જન્મ થશે અને ખરાબ કર્મ કરશે તો નીચલા ક્રમે કે નીચલો દરજ્જો ધરાવતી જ્ઞાતિમાં જન્મ મળશે. હિન્દુ ધર્મ એવું માને છે કે જ્યાં સુધી માનવીને મોક્ષ મળશે નહીં ત્યાં સુધી તેને પૃથ્વી પર અલગ અલગ જન્મો લઈ આવવું પડશે. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે. મોક્ષ ત્યારે જ મળશે જ્યારે વ્યક્તિના કર્મો સારા હશે. હિન્દુ ધર્મ 4 વર્ણોમાં વહેંચાયેલો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જે ચડતા અને ઉતરતા ક્રમમાં તેના કામના પ્રકારના આધારે ગોઠવાયેલા છે. આ વર્ણોને આધારે તેનો વ્યવસાય નક્કી થાય છે. આ ક્રમમાં બ્રાહ્મણો સૌથી ઊંચો સામાજિક દરજ્જો ધરાવે છે જ્યારે ત્યારપછી ક્ષત્રિય અને વૈશ્ય છે. જ્યારે શૂદ્ર શ્રેણીમાં સૌથી નીચો દરજ્જો ધરાવે છે. આ દરજ્જાનો હિન્દુઓના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. આ દરજ્જાના આધારે બધાએ પોતાના કાર્યો નિશ્ચિત કરેલા છે. આ સમગ્ર વ્યવસ્થા જન્મ આધારિત છે. 1. બ્રાહ્મણ. બ્રાહ્મણોને સમાજનું મસ્તિષ્ક માનવામાં આવે છે. જ્ઞાનનું સર્જન કરવું અને તેનો પ્રચાર અને પ્રસાર કરવો તે તેમનું મુખ્ય કાર્ય છે. મનુસ્મૃતિ અનુસાર બ્રાહ્મણોનું કાર્ય ધાર્મિક કર્મકાંડ, પૂજાપાઠ, શિક્ષણ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે છે. 2. ક્ષત્રિય. ક્ષત્રિયને સમાજરૂપી મનુષ્યની ભુજા, હાથ એટલે કે શક્તિ અને સંરક્ષણનું પ્રતીક માનવામાં આવ્યા છે. એટલે કે જેવી રીતે હાથ શરીરનું રક્ષણ કરે છે એવી જ રીતે ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે છે. જે યુદ્ધકળામાં નિપુણ, શારીરિક રીતે ખડતલ હોય છે. જે સમાજ અને ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવે છે. ક્ષત્રિય રાજ કરવાનું અને વ્યવસ્થા જાળવણીનું કાર્ય કરે છે. મનુસ્મૃતિ અનુસાર ક્ષત્રિયોનું કાર્ય પ્રજાનું રક્ષણ કરવું, અધ્યયન કરવું, દાન તથા યજ્ઞ વગેરે કરવાનું બતાવવામાં આવ્યું છે. 3. વૈશ્ય. જેવી રીતે જાંઘનું કામ સંપૂર્ણ શરીરને સંભાળવાનું છે એવી જ રીતે વૈશ્યનું કાર્ય સમાજનું ભરણ પોષણ કરવાનું અને સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવાની જવાબદારી છે. વેદોનો અભ્યાસ કરવો, વેપાર કરવો, ખેતી કરવી, પશુપાલન તથા દાન આપવું તે તેના મુખ્ય કર્તવ્યો માનવામાં આવે છે. મનુસ્મૃતિ અનુસાર વૈશ્યનું કાર્ય ખેતી અને પશુપાલન, દાન, યજ્ઞ, અધ્યયન, વેપાર, નાણાં નિર્ધારનો વ્યવસાય વગેરે મુખ્ય છે. 4. શૂદ્ર. ક્ષુદ્રોની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના ચરણોમાંથી થઈ છે તેવું દર્શાવવામાં આવે છે. જે ચરણોમાંથી ગંગાની ધારા પ્રગટ થઈ, જે ચરણોના સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થયો એ ચરણોમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ હોવાથી તેમને મહાન અને પવિત્ર માનવામાં આવે છે. જેને સમાજરૂપી શરીરના પગ માનવામાં આવે છે. જે રીતે માનવ શરીર પગના કારણે જ ગતિશીલ રહે છે કે હરીફરી શકે છે એ જ રીતે શૂદ્રોને કારણે સમાજ ગતિશીલ છે. મનુસ્મૃતિ અનુસાર શૂદ્ર જે ઉપરની તમામ શ્રેણીના લોકોની સેવા ચાકરી
કરવાનું કામ કરે છે। આશ્રમ વ્યવસ્થા હિન્દુ સંસ્કૃતિના પરમ આદર્શ અનુસાર જીવનનો ઉદ્દેશ માત્ર જીવન જીવવું જ નથી, પણ એવી રીતે જીવન જીવવું કે આ જન્મ પછી જન્મ જન્માંતરના ફેરામાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ થાય। જીવન જડ નથી, ગતિશીલ છે, એટલે એ જરૂરી છે કે જીવને યોગ્ય દિશામાં એવી રીતે નિયમિત કરવામાં આવે કે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ માટે સંભાવનાઓ પ્રબળ રહે। માનવ જીવનને નિયમિત અને વ્યવસ્થિત કરવા માટેના આ કાર્યક્રમને આશ્રમ વ્યવસ્થા કહેવામાં આવે છે, જે જીવનને 4 તબક્કામાં વહેંચવામાં વિભાજિત કરે છે। પહેલા તબક્કાને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે, જેમાં બાલ્યાવસ્થામાં ગુરુ આશ્રમમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરે છે। ત્યારપછીનો તબક્કો ગૃહસ્થાશ્રમ છે, જેમાં વ્યક્તિ લગ્ન કરી સંસારના સુખદુઃખને ભોગવે છે। ત્યારબાદ ત્રીજા તબક્કાને વાનપ્રસ્થાશ્રમ આશ્રમનો શરૂ થાય છે, જેમાં વ્યક્તિ સંસારની મોહમાયામાંથી મુક્તિ મેળવીને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરે છે। અંતે ઈશ્વરીય પરમતત્વને પામવા માટે નીકળી પડે છે, જેને સંન્યાસાશ્રમ કહેવામાં આવે છે। એન વ્યવસ્થા જ્ઞાતિ વચ્ચે પણ વર્ણ વ્યવસ્થાની જેમ ઊંચ નીચના નિયમ મુજબ તેનું બંધારણ રચાયેલું હોય છે। જ્ઞાતિઓમાં બ્રાહ્મણોને હિન્દુ ધર્મમાં સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। શૂદ્ર જ્ઞાતિઓ સૌથી નીચો સામાજિક દરજ્જો ધરાવે છે। હિન્દુ ધર્મમાં સૌથી મહત્વની વિશેષતા એ છે કે દરેક જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિ સમૂહોમાં જ લગ્નો કરે છે। પોતાની જ્ઞાતિ ઉપરાંત બીજી જ્ઞાતિઓ સાથે પણ ખાનપાનનો વ્યવહાર રાખે છે। નીચલા દરજ્જાની જ્ઞાતિઓ ઊંચો દરજ્જો ધરાવતી જ્ઞાતિઓમાં બનેલું ભોજન આરોગી શકે છે અને પાણી લઈ શકે છે, પરંતુ ઊંચો દરજ્જો ધરાવતી જ્ઞાતિઓ આવા ખોરાક આરોગી શકતી નથી કે પાણી લઈ શકતી નથી। આ માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે। ખાનપાન સ્વીકાર કે અસ્વીકારના આવા નિયમો જ્ઞાતિના ઊંચા કે નીચા દરજ્જા અંગે નિર્દેશિત કરતા। આ ઉપરાંત કેટલાક રીતરિવાજો એવા છે કે ઊંચનીચના ભેદભાવને પ્રદર્શિત કરે છે, જેમ કે નીચો જ્ઞાતિ દરજ્જો ધરાવતી જ્ઞાતિના લોકો ઊંચી જ્ઞાતિનો દરજ્જો ધરાવતી જ્ઞાતિના ઘરોમાં પ્રવેશી શકતા નહીં, તેમનો મંદિરોમાં પ્રવેશ વર્જિત હતો। જ્ઞાતિ સાથે સંકળાયેલા આ પવિત્રતા અને અપવિત્રતાની વિચારસરણી જ્ઞાતિનો આધાર મનાય છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થનું પાલન ઊંચ નીચના ખ્યાલોને લક્ષ્યમાં લીધા સિવાય લગભગ બધી જ જ્ઞાતિઓ કોઈપણ જાતના વિરોધ વિના કામ કરતી। જ્ઞાતિનું સભ્યપદ જન્મ આધારિત હતું। વ્યક્તિ પોતાના કર્મના આધારે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતો નહીં। તેથી દરેક વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મી હોય તે જ્ઞાતિના કાર્યોને કોઈપણ પ્રકારના સંકોચ કે ફરિયાદ વગર બાખૂબી નિભાવતી। એનો અર્થ પ્રવર્તમાનમાં એન્થ્રોપોલોજી સર્વે ઓફ ઇન્ડિયા મુજબ ભારતમાં લગભગ 4000મી વધુ જ્ઞાતિઓ છે। જ્ઞાતિને સમજવા માટે કેતકર, એન. કે. દત્ત, શ્રીનિવાસ વગેરેએ તેને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે, જેના આધારે જ્ઞાતિ એ વિભિન્ન ગૌત્ર જૂથોના કુટુંબોનું બનેલું, વિશિષ્ટ નામ ધરાવતું, સંસ્થીકૃત, સંગઠિત, અંતર્વિવાહી, કોટિક્રમિક સ્તર જૂથ છે। જુદા જુદા વિદ્વાનોએ જ્ઞાતિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જે જોઈએ તો એસ. વી. કેતકર, જ્ઞાતિ એ એક સામાજિક જૂથ છે અને તેના 2 લક્ષણો છે। એક, તેનું સભ્યપદ તેના ફરજો પૂરતું મર્યાદિત હોય છે અને આવી રીતે જન્મેલા બધા માણસો આપોઆપ તેમાં સમાઈ જાય છે। 2, તેમાં એવા કડક સામાજિક નિયમ હોય છે કે જેનો કોઈપણ સભ્ય એ જૂથની બહાર લગ્ન કરી શકે નહીં। તેઓ વધુમાં લખે છે કે દરેક જ્ઞાતિ જૂથનું એક વિશિષ્ટ નામ હોય છે જેના વડે તે ઓળખાય છે। આવા કેટલાક નાના નાના જૂથો ભેગા થઈને એક સામાન્ય નામથી ઓળખાય છે અને આ મોટા જૂથો પણ તેમનાથી વધારે વ્યાપક અને સ્વતંત્ર નામોથી ઓળખાતા જૂથોના પેટા વિભાગો હોય છે। આમ, આપણે જોઈએ છીએ કે જુદી જુદી કક્ષાના જૂથો હોય છે। જ્ઞાતિ શબ્દ કોઈપણ કક્ષાના જૂથ માટે વપરાય છે। જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ એ શબ્દો સ્વતઃ સંપૂર્ણ કે નિરપેક્ષ નથી, પણ સાપેક્ષ અર્થવાળા છે। મોટું જૂથ જ્ઞાતિના નામે ઓળખાશે તો નાનું જૂથ પેટા જ્ઞાતિના નામે ઓળખાશે। એન. શ્રીનિવાસ, જ્ઞાતિ એ એક વંશપરંપરાગત અંતર્લગ્નની પ્રથા ધરાવતું, સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે। જ્ઞાતિનો પરંપરાગત ધંધો હોય છે અને જ્ઞાતિની સ્થાનિક કોટિક્રમમાં તેનું નિશ્ચિત સ્થાન હોય છે। જ્ઞાતિના લક્ષણો પ્રમુખ સમાજશાસ્ત્રી ગુરેના મત અનુસાર જ્ઞાતિઓને સમજવા માટે 6 લક્ષણો બતાવવામાં આવેલ છે, પરંતુ
અહીંયા આધુનિક સમયના સંદર્ભમાં અભ્યાસની સ્પષ્ટતા માટે 4 લક્ષણોની છણાવટ કરવામાં આવેલ છે. 1. જન્મ આધારિત જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો. દરેક વ્યક્તિનું જ્ઞાતિનું સભ્યપદ અને તેનો દરજ્જો કઈ જ્ઞાતિમાં જન્મ થયો તેના ઉપર રહેલો છે. એટલે કે તે વ્યક્તિને જન્મની સાથે જ તે જ્ઞાતિનો અર્પિત દરજ્જો પ્રાપ્ત થાય છે, જેને સ્વપ્રયત્નથી કે તેના કર્મોને આધારે બદલાવી શકાતો નથી. વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે છે તે જ્ઞાતિનું સભ્યપદ આજીવન રહે છે. 2. જ્ઞાતિ પંચાયત. સામાન્ય રીતે દરેક જ્ઞાતિને પોતાનું સંગઠન હોય છે. દરેક જ્ઞાતિના લોકો તેના સભ્યો હોય છે અને વડીલ આગેવાનો જે તે જ્ઞાતિના નેતા હોય છે. આ જ્ઞાતિ પંચાયત છે તે જ્ઞાતિની ન્યાય પંચાયત તરીકે પણ કાર્ય કરતી હોય છે. જ્ઞાતિ પંચાયત જે તે જ્ઞાતિના સામાજિક પ્રશ્નો જેવા કે લગ્ન, સગાઈ, છૂટાછેડા, વારસાઈ સંપત્તિની વહેંચણી, તકરાર, ફરિયાદો વગેરેને નિપટાવવામાં મદદ કરે છે. આ જ્ઞાતિ પંચાયતો એક ગામ કે અમુક ગામોના સમૂહોમાં કામ કરતી હોય છે. જ્ઞાતિ પંચાયતના નિર્ણયો જ્ઞાતિના દરેક સભ્યો માટે માન્ય હોય છે. આ પ્રકારના જ્ઞાતિ પંચાયતના સંગઠનો પરંપરાગત ઢબે કાર્યો કરતા. સાંપ્રત સમયમાં પણ સામાજિક સંગઠનો કાર્યરત છે, પણ આ સંગઠનોની કાર્ય કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. આધુનિક જ્ઞાતિ પંચાયતના સંગઠનો આજે સામાજિક ઉત્થાન અને વિકાસના કામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમ કે સમાજના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે શાળાઓ, કોલેજોનું નિર્માણ અને સંચાલન, છાત્રાલયોનું નિર્માણ, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, પુસ્તકો, નોટબુક અને ગણવેશની વ્યવસ્થા, હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવું વગેરે મુખ્ય છે. આધુનિક જ્ઞાતિના સંગઠનો રાહત દરે દવાખાના ચલાવે છે, ઘરડાદર અને અનાથાલયો ચલાવવા, આર્થિક રીતે નબળા લોકોના માટે રાહત દરે કે ઓછા વ્યાજે નાણાં મળી રહે માટે સહકારી મંડળીઓ ચલાવવાના કાર્યો પણ કરે છે. આ આધુનિક જ્ઞાતિના સંગઠનો સામાજિક ક્ષેત્રે ફેલાયેલા કુરિવાજોને દૂર કરવાના મહત્વના નિર્ણયો પણ કરે છે, જેમ કે વિધવા લગ્ન, મરણ પછીની લૌકિક વિધિ ના કરવા અંગેના નિર્ણયો કે નિયમો બનાવે છે. નિયમોનો ભંગ કરનાર માટે શિક્ષાની જોગવાઈ પણ કરે છે. આવા જ્ઞાતિના સંગઠનો ગ્રામ્ય કક્ષાએથી લઈને પ્રાદેશિક કે રાષ્ટ્રીય કક્ષા સુધીના હોય છે અને જ્ઞાતિને લગતા ફાયદાઓ મેળવવા માટે પ્રાદેશિક કે રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય દબાણ પણ ઊભું કરે છે. 3. વ્યવસાય પસંદગી ઉપર અંકુશ. દરેક જ્ઞાતિ સમૂહને તેના જન્મ આધારિત જ્ઞાતિ સમૂહોને આધારે તેના ચોક્કસ વ્યવસાયો વંશપરંપરાગત ચાલ્યા આવે છે અને પ્રાચીન સમયમાં પોતાની જન્મ આધારિત જ્ઞાતિ દ્વારા નક્કી કરાયેલો વ્યવસાય કરવો તે ફરજ ગણાતી હતી. વ્યક્તિ બીજો વ્યવસાય કરવા ઈચ્છતો હોય તો અથવા બીજા વ્યવસાયમાં કુશળતા ધરાવતો હોય તો પણ તે પોતે બીજા વ્યવસાય કરી શકતો નહીં. અમુક નિમ્ન ગણાતી જ્ઞાતિના લોકોને ઉચ્ચ જ્ઞાતિના વ્યવસાયો કરવા પર પ્રતિબંધો લાદેલા હતા. આમ, વ્યવસાયોમાં પસંદગીનો અવકાશ રહેતો નહોતો. 4. લગ્ન પરના પ્રતિબંધ. દરેક જ્ઞાતિના લોકોને લગ્ન પસંદગીના પાત્ર માટેની પસંદગી પોતાની જ જ્ઞાતિ કે જૂથમાંથી કરવાનું નિયંત્રણ હતું. દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ સિવાયની અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કરી શકતો ન હતો. જો કોઈ વ્યક્તિ જ્ઞાતિ બહાર લગ્ન કરે તો તેને જ્ઞાતિપંચ દ્વારા શિક્ષા કરવામાં આવતી હતી. આમ, એક જ્ઞાતિની વ્યક્તિના બીજી જ્ઞાતિના વ્યક્તિ સાથેના લગ્ન પર પ્રતિબંધો હતા. વિભિન્ન જ્ઞાતિઓમાં આંતરક્રિયા. એક જ્ઞાતિનો સમૂહ પોતાની જ્ઞાતિઓ સાથે નહીં પરંતુ વિભિન્ન જ્ઞાતિઓમાં આંતરક્રિયાઓ અને સંબંધો ધરાવે છે. વર્ણ વ્યવસ્થા મુજબ દરેક જ્ઞાતિના કાર્યો અલગ અલગ છે, તેથી પોતાની જ્ઞાતિના કાર્યો સિવાયના બીજા કાર્યો માટે બીજી જ્ઞાતિઓ ઉપર આધાર રાખવો પડે છે. વિભિન્ન જ્ઞાતિ સમૂહો એકબીજા પર પરાવલંબી છે. હિન્દુ ધર્મની જ્ઞાતિ વ્યવસ્થા વિવિધ કાર્યો અને વ્યવસાયો કરવા માટે સુસંગત અને સર્વગ્રાહી ચડતો ઉતરતો કોટિક્રમ ધરાવતી એક ઉત્તમ વ્યવસ્થા છે. વિવિધ જ્ઞાતિઓ વચ્ચેનું વ્યવસાયિક વિભાજન આર્થિક રીતે સંતુલન સાધવામાં મદદરૂપ છે. વિવિધ જ્ઞાતિના લોકો જ્ઞાતિગત વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે અને તે ચડુતરનો કોટિક્રમ ધરાવે છે. આ જ્ઞાતિગત માળખા અને તેના કોટિક્રમનો સર્વ જ્ઞાતિના લોકોને સ્વીકાર્ય હોય છે. આમ, વિવિધ જ્ઞાતિ સમૂહો એકબીજા પર આધાર રાખતા જોવા મળે છે. આ પરસ્પરાવલંબનનું એક મહત્વનું પાસું જજમની વ્યવસ્થા છે. જજમાની વ્યવસ્થા. ભારતનો ગ્રામીણ સમુદાય વિવિધ જ્ઞાતિઓના સમૂહમાં રહે છે. વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સામાજિક અને વ્યવસાયિક સંબંધોનું નિર્માણ થયેલું હોય છે.
ગ્રામીણ સમુદાયમાં ખેડૂતોની સંખ્યા વધારે હોય છે અને આર્થિક રીતે સક્ષમ માનવામાં આવે છે. ખેતીકાર્ય સાથે સંકળાયેલી આ જ્ઞાતિને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલી જ્ઞાતિઓ ઉપર આધાર રાખવો પડે છે, જેમ કે સુથાર, લુહાર, કુંભાર, ધોબી, સોની, બ્રાહ્મણ, હજામ વગેરે. ખેડૂતોએ અન્ય જ્ઞાતિઓ પાસેથી લીધેલી સેવાના બદલામાં અનાજ, વસ્તુ કે રોકડથી ચૂકવણી થતી હોય છે. અલગ અલગ સેવા આપતી જ્ઞાતિઓ તેમનાથી ઊંચો દરજ્જો ધરાવતી જ્ઞાતિઓ ઉપર આજીવિકા માટે આધારિત હતી. આવો સંબંધ પેઢી દર પેઢી સુધી ચાલતો. સેવા આપતી જ્ઞાતિઓ રોજગાર કે આજીવિકા પૂરી પાડનાર સમૂહને રાજકીય સમૂહો બનાવવામાં ટેકો આપતા. આવી જ્ઞાતિઓ માટે વસવાયા શબ્દ પ્રયોજાતો. ગ્રામજનો સેવાના બદલામાં વિનિમયનો વ્યવહાર અમલમાં હતો. ગ્રામીણ સમુદાય એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા અને તેમનું જીવન આનાથી સરળ બનતું. તેથી જ હિન્દુ સમાજમાં જજમાની વ્યવસ્થા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ જ્ઞાતિઓનું એકબીજા પ્રત્યેનું અવલંબન જોવા મળે છે. તેમના સામાજિક કે ધાર્મિક કાર્યો કરતી વખતે વિવિધ જ્ઞાતિના સભ્યોને તેઓ એકત્રિત કરે છે. હિન્દુ ધર્મમાં જ્ઞાતિઓનું અવલંબન બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેમ કે ધાર્મિક વિધિઓ જેવી કે ધાર્મિક અનુષ્ઠાન, પૂજાપાઠ, લગ્ન વિધિ વગેરે કાર્યો સંપન્ન કરવા માટે બ્રાહ્મણની જરૂર પડે છે. કપડાં ધોવા માટે ધોબીની, ખેતીના ઓજારો અને મકાન બનાવવા માટે લોહાર અને સુથારની, હજામત માટે વાળંદની, પ્રસંગો પર ઢોલ વગાડવા ઢોલીની જરૂર પડે છે. સાફ સફાઈના કામો, મરેલા પશુના નિકાલ, ચર્મકામ માટે અસ્પૃશ્યોની જરૂરિયાત રહે છે. જ્ઞાતિ વચ્ચેના પરાવલંબન આપણે ગામોમાં થતા ધાર્મિક ઉત્સવો કે મંદિરના કામો વખતે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ધાર્મિક કાર્યો વખતે દરેક જ્ઞાતિ પોતાનો ફાળો પોતાની પવિત્ર ફરજમાની આપતો હોય છે. તેઓ આવા કાર્યોને પોતાના કર્મ સાથે જોડે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ જો સારા કર્મો કરશે તો તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. દરેક જ્ઞાતિના લોકો પોતાની યથાયોગ્ય સેવાઓ આપશે. જેમ કે દરજી ભગવાનના વાઘા સીવી આપશે, ઢોલી ઢોલ વગાડશે, ખેડૂતો ભોજન માટે અનાજ અને શાકભાજી પૂરા પાડશે, માળી ફુલહાર પૂરા પાડશે. આમ ગ્રામીણ સમુદાયમાં વિભિન્ન જ્ઞાતિઓ હોવા છતાં ગામના ધાર્મિક કાર્યક્રમો વખતે એક સંગઠિત બનીને કાર્ય કરશે. પોતાની જ્ઞાતિના દરજ્જાને અનુરૂપ જે કંઈ કાર્ય આવશે તે પોતાની પવિત્ર ફરજ માનીને નિભાવશે. આમ જ્ઞાતિ સમૂહોએ ગ્રામીણ સમુદાયની વ્યવસ્થાનું એક મહત્વનું અંગ છે. મુસ્લિમ સમાજ અને સામાજિક વ્યવસ્થા. ઇસ્લામ શબ્દ અરબી મૂળ ધાતુ સલામતી, રક્ષા પરથી બન્યો છે. એ જ પ્રમાણે ઈમાન મૂળ ધાતુ અમન, શાંતિ પરથી બન્યો છે. એટલે કે ઇસ્લામ સ્વીકારનાર અને ઈમાન લાવનાર માણસ માટે અલ્લાહ તરફથી શાંતિ સલામતીની બાહેધરી આપવામાં આવે છે. એક બીજી રીતે ઇસ્લામનો અર્થ છે આજ્ઞાપાલન અને સમર્પણ, અને ઈમાન એટલે શ્રદ્ધા, આસ્થા અને એકરાર. એટલે ઇસ્લામનો અર્થ થયો કે અલ્લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્વામી અને માલિકમાં યકીન, આસ્થા, શ્રદ્ધા રાખી તેનો એકરાર કરવો. ઇસ્લામના ઉદય પહેલા આરબોમાં અનેક સામાજિક સમસ્યાઓ હતી. આ એક કબીલાઈ અને પુરુષ પ્રભાવી સમાજ હતો. મહિલાઓને કોઈ અધિકાર હતા નહીં અને માત્ર ઉપભોગની વસ્તુ માનવામાં આવતી. આવી અનેક બુરાઈઓ આ સમાજમાં પ્રવર્તતી હતી. મહમ્મદ પયગંબર પણ આ પ્રકારની સામાજિક બદીઓથી ખૂબ પરેશાન હતા. એમણે જીવનના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા. 7મી સદીની શરૂઆતમાં અરેબિયાની પશ્ચિમ ઉત્તરે ઇસ્લામ ધર્મ અસ્તિત્વમાં આવ્યો હતો. ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ અને સલામતી. મહમ્મદ પયગંબરે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. તેમનો જન્મ સ. 570માં અરબસ્તાનમાં થયો હતો. ઇસ્લામ ધર્મ ખૂબ ઝડપથી દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાયો. આજે ખ્રિસ્તી ધર્મ બાદ સૌથી વધુ લોકો ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે. ભારતમાં ઇસ્લામનો ઉદય આરબ વેપારીઓ દ્વારા થયો. હજરત મહમ્મદ પયગંબરના પહેલાથી જ ભારત અને આરબ વચ્ચે વ્યવસાયિક સંબંધો રહ્યા છે. આજથી હજારો વર્ષ પૂર્વે આરબો ભારત સમુદ્ર રસ્તેથી આવતા અને ભારતમાંથી ચીજ વસ્તુઓ ઇજિપ્ત અને ઓમાનના માર્ગે યુરોપમાં પહોંચાડતા અને ત્યાંની વસ્તુઓ ભારતમાં લાવતા. ભારતમાં વેપાર કરવા આવેલા આરબ વેપારીઓ દક્ષિણ ભારતના કિનારાઓમાં પોતાની વસાહતો સ્થાપી અને પોતાનો ધર્મ પાળવાની મંજૂરી પણ શાસકો પાસેથી મેળવી લીધી.
આરબોએ 8મી સદીની શરૂઆતમાં ભારતના સિંધ પ્રાંત પર આક્રમણ કરી વિજય મેળવ્યો. 11મી સદીની શરૂઆતમાં તુર્કીએ પંજાબ પ્રાંત પર આક્રમણ કરીને ઉત્તર પશ્ચિમ પંજાબ જીતી લીધું. ઈ.સ. 1206માં દિલ્હી રાજ્યની સ્થાપના થયા બાદ 16મી સદીમાં મુગલોએ પોતાના સામ્રાજ્યનો વિશાળ વિકાસ કર્યો. મુસ્લિમ શાસનની સ્થાપના સાથે મદરેસા, મસ્જિદો અને ધાર્મિક પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થયો અને તેમની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો. મુસ્લિમ વસ્તી 2011ના વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ભારતમાં મુસ્લિમો આશરે 17.22 કરોડ છે, એટલે કે ભારતની કુલ વસ્તીના 14.2% લોકો ઇસ્લામનું અનુસરણ કરે છે. દુનિયાની કુલ મુસ્લિમોની વસ્તીના 11% જેટલા મુસ્લિમોનું ઘર ભારત છે. સામાજિક વ્યવસ્થાના વિવિધ પાસાઓ. આ વિભાગમાં આપણે સામાજિક વ્યવસ્થાના વિવિધ પાસાઓનો અભ્યાસ કરીશું. આ વિભાગમાં મુસ્લિમોમાં સામાજિક વિભાજન, કુટુંબ, લગ્ન, વારસાઈ અધિકારો વગેરે અંગે ચર્ચા કરીશું. મુસલમાનોમાં સામાજિક વિભાજન. પંથ અનુસાર મુસ્લિમ સમુદાય સમગ્ર વિશ્વમાં મુખ્ય 2 વર્ગોમાં વહેંચાયેલો જોવા મળે છે, શિયા અને સુન્ની. આમાં સુન્ની પંથ વધુ મોટો અને પ્રભાવી છે. સુન્ની અને શિયા વચ્ચેનો ભાગ ઇસ્લામના ઇતિહાસમાં સૌથી મોટો અને સૌથી જૂનો છે. બંને સંપ્રદાયોના સભ્યો સદીઓથી સહ-અસ્તિત્વ ધરાવે છે અને ઘણી મૂળભૂત માન્યતાઓ અને પ્રથાઓ વહેંચે છે. પરંતુ તેઓ સિદ્ધાંત, કર્મકાંડ, કાયદો, ધર્મશાસ્ત્ર અને ધાર્મિક સંગઠનમાં ભિન્ન છે. મુસ્લિમાઓને સુન્ની અને શિયામાં વિભાજન મુહમ્મદના મૃત્યુ પછી શરૂ થયું. શિયા માને છે કે મુહમ્મદના પિતરાઈ અને જમાઈ તે મુહમ્મદના અનુગામી હોવા જોઈતા હતા, તેના બદલે મુહમ્મદના વફાદાર મિત્ર અને અબુ બકરને પસંદ કરવામાં આવ્યા હતા અને નિર્દેશિત ખલીફા બની ગયા. ઈ.સ. 656માં અલીને પછી ચોથા ખલીફા તરીકે પસંદ કરવામાં આવ્યા, પરંતુ તેના અનુયાયીઓ અસંમત થયા અને તેથી મુસ્લિમ સમુદાય વિભાજિત થયો. શિયાઓ માનતા હતા કે મુહમ્મદનો સીધો સંબંધી હોવો જોઈએ અને કેટલાક એવું માને છે કે મુહમ્મદ પોતે નક્કી કરે છે કે અલીએ તેનો અનુગામી હોવો જોઈએ. આ રીતે બંને સમુદાયો વચ્ચે ભેદ વધતો ગયો. સમય જતાં શિયા અને સુન્ની બંનેએ પોતાના ધર્મશાસ્ત્ર, સમૂહ અને પંથ વિકસિત કર્યા. ભારતના મુસલમાનો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલા છે. એક જે આરબમાંથી સ્થળાંતરિત થઈને ભારતમાં સ્થાયી થયા હતા તેમના વંશજો જેને અશરફ કોટીના મુસલમાનો તરીકે ઓળખાય છે. 2 જે મૂળ ભારતના લોકો છે જેમના વંશજોએ ઇસ્લામ ધર્મને અંગીકાર કર્યો છે તેવા લોકો. હવે આ બંને વર્ગના મુસલમાનોની ચર્ચા કરીશું. 1. અશરફ કોટીના મુસલમાનો. ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થામાં ઊંચનીચના કોટિક્રમના ભેદભાવોની જડો ખૂબ ઊંડી છે. ભારતીય મુસ્લિમોમાં પણ આ પ્રકારના જ્ઞાતિગત ભેદભાવો જોવા મળે છે. અશરફ શબ્દ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે અને તેનો અર્થ થાય છે આદરણીય. અશરફ કોટીના મુસલમાનો સાધન સંપન્ન, શિક્ષિત, સભ્ય, સુસંસ્કૃત અને ચારિત્રવાન છે એવું તેઓ માને છે. એટલે કે અશરફી એટલે એવા લોકો જેનું ખાનદાન કે નસ્લ ઊંચી છે. તેઓ માને છે કે બાકી બધા અજલાફ છે. અજલાફ ઉર્દુ શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમીના અથવા ઘટિયા એટલે કે મુસ્લિમ શૂદ્ર. ભારતમાં અરેબિયા, અફઘાનિસ્તાન અને તુર્કિસ્તાનથી આવેલા મુસ્લિમો ઊંચા ગણાય છે. સૈયદ મુસલમાન પોતાની જાતને હિન્દુ વ્યવસ્થામાં બ્રાહ્મણોનું સ્થાન પર રાખે છે. આ લોકો પોતાના નામ આગળ મીર અથવા સૈયદ શબ્દનો પ્રયોગ કરે છે. સૈયદોમાં પણ અનેક ઉપજાતિઓ છે, જેમ કે અસ્કરી, બકરી, હુસેની, અબ્બાસી, જાફરી, હાસમી વગેરે. અશરફી કોટીના મુસલમાનોમાં સૈયદ, શેખ, મોગલ અને પઠાણનો સમાવેશ થાય છે. મહમ્મદ પૈગંબરના પુત્રી હજરત ફાતમા અને હજરત અલીના ખાનદાનના વંશજો સૈયદ તરીકે ઓળખાય છે. મુસલમાનોમાં સૈયદના ઘરે જન્મ મળવો બહુ ગર્વની વાત કહેવાય છે. મુસલમાન સમાજમાં સૈયદને પૂજનીય, પવિત્ર અને બધાથી ઊંચા હોવાનો દરજ્જો મળે છે. મુસલમાનોમાં બીજા નંબરે શેખ આવે છે. શેખનો અર્થ થાય છે મુખિયા, પરંતુ મુસલમાનોમાં ધાર્મિક ગુરુ શેખ કહેવાય છે. ભારતના બધા પ્રાંતમાં શેખ જોવા મળે છે. તેઓ મક્કા અને મદીનાના મહમ્મદ પૈગંબરના સ્થળાંતરિત અનુયાયીઓ મુસ્લિમોના વંશજો ગણાય છે. શેખ જ્ઞાતિમાં ઉસ્માની, સિદ્દીકી, ફારૂકી, મલિક વગેરે છે. આ કોટિક્રમમાં ત્રીજા ક્રમે મોગલ આવે છે. એવું માનવામાં આવે છે કે આ લોકો મંગોલિયાના મંગોલ જાતિના લોકો છે જે પોતાના નામ આગળ મિર્જા શબ્દનો પ્રયોગ કરે છે.
મુગલોમાં તૈમૂર, તુર્કમાન અને ઉઝબેક જ્ઞાતિના લોકોનો સમાવેશ થાય છે. અશરફ કોટીના મુસલમાનોમાં ચોથા ક્રમે પઠાણ આવે છે. આમના પૂર્વજ અફઘાનિસ્તાનથી આવેલા હતા. મોટાભાગના લોકો તેમના નામ પાછળ ખાન શબ્દનું પ્રયોજન કરે છે. પઠાણોમાં આફ્રિદી, દુર્રાની, ખલીલ, રોહિલ્યા વગેરે જ્ઞાતિઓ જોવા મળે છે. આ ઉપરાંત યુફસાઈ, લોધી, ધણી અને વકાર જેવી પેટા જ્ઞાતિઓ પણ જોવા મળે છે. ભારતીય હિન્દુઓનું ધર્માંતરણ. ભારતીય હિન્દુ જાતિના લોકો અને ખાસ કરીને રાજસ્થાનના રાજપૂતોને તલવારના બળ ઉપર, ધન અને હોદ્દાની લાલચથી અને વૈવાહિક સંબંધોને કારણે કેટલીય રાજપૂત જ્ઞાતિઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. તેઓ જ્યારે હિન્દુ હતા ત્યારે ઊંચ નીચનો ભેદભાવ ખૂબ તીવ્ર હતો અને જ્યારે મુસ્લિમ બન્યા ત્યારે પણ તેઓએ જ્ઞાતિગત ભેદભાવ બનાવી રાખ્યો. તેમનાથી નીચેની ગણાતી જ્ઞાતિઓમાં તેઓ વૈવાહિક અને ખાનપાનના સંબંધો રાખતા નહીં તેવું આજે પણ જાળવી રાખ્યું છે. તેઓ ઊંચી ગણાતી અશરફી ગણાતી જ્ઞાતિઓ સાથે જ વ્યવહારો રાખતા. આવી જ્ઞાતિઓમાં ચૌહાણ, રાઠોડ, ચંદેલ, ભટ્ટી અને સોમવંશી છે. ભારતીય હિન્દુમાંથી મુસલમાન બનેલાઓને અશરફોથી નીચેનો દરજ્જો આપવામાં આવે છે. આવા ધર્મ પરિવર્તન કરનારી હિન્દુ જ્ઞાતિઓમાંથી રાજપૂતો અને અસ્પૃશ્યો મુખ્ય હતા. ઇસ્લામ ધર્મમાં નજીકના સગાઓમાં જેમ કે મામા ફોઈના સંતાનોમાં લગ્ન કરવાની છૂટ છે, પરંતુ જે લોકો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે તેવા લોકો નજીકના સગાઓમાં કે લોહીનું સગપણ ધરાવતા હોય તેવા સગાઓમાં લગ્ન કરતા નથી. આવા ધર્માંતરિત લોકો હિન્દુમાંથી ઇસ્લામ અંગીકાર કરેલો હોવાથી હિન્દુ રીત રિવાજો પાળે છે. વ્યવસાયિક જ્ઞાતિઓ. મુસલમાનોમાં કેટલીક જ્ઞાતિઓને વ્યવસાયના આધાર પર પણ સમજી શકાય છે. એમાં અંસારી, વણકર, કુરેશી, કસાઈ, સલમાની, ધોબી, ઇદ્રીસી, દરજી, મંસૂરી, તેલી વગેરે જ્ઞાતિઓ શામેલ છે. આ ઉપરાંત અનેક હિન્દુ જ્ઞાતિઓ એવી છે જેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોય તેમાં બાવરચી, ભાંડ, મેમણ, ફકીર, લુહાર, સુથાર, કુંભાર, મનીહાર મુખ્ય છે. પવિત્ર ગણાતી જ્ઞાતિઓ અમુક શરતોને આધીન ઉચ્ચ ગણાતી કે અશરફી જ્ઞાતિ જોડે સંપર્ક કે સંબંધો રાખવાની છૂટ છે, પરંતુ અપવિત્ર ગણાતી જ્ઞાતિઓ સાથે તેઓ સ્પર્શ કે સંપર્કની છૂટ નથી. કેટલીક જ્ઞાતિનો વ્યવસાય કેવો છે તેના આધારે તેનો ક્રમ અને પવિત્ર છે કે અપવિત્ર છે તે નક્કી થાય છે. ઘણા વ્યવસાય એવા છે કે તેમના સંપર્ક કે તેમની સેવા લેવા માટે તેમની સાથે સ્પર્શ કરવાનું કે સંપર્કમાં આવવું આવશ્યક હોય છે. આવી જ્ઞાતિઓને શુદ્ધ કે પવિત્ર માનવામાં આવે છે. હજામની સેવાની જરૂર છે તો તેના સંપર્કમાં આવવું ફરજિયાત છે, તેથી તેને પવિત્ર જ્ઞાતિ માનવામાં આવે છે. આવી શુદ્ધ ગણાતી જ્ઞાતિઓ મુસલમાનોમાં અશરફી અને મુસલમાન રાજપૂતો પછીના કોટિક્રમમાં તરત જ આવે છે. અસ્પૃશ્ય જ્ઞાતિઓ. મુસલમાનોમાં પણ અસ્પૃશ્ય જ્ઞાતિઓ છે, જો કે મહમ્મદ પૈગંબરે મનુષ્ય વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. હિન્દુઓના સંપર્કમાં આવવાથી મુસ્લિમોમાં પણ છૂવાછૂત અને જ્ઞાતિ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કરીને મુસ્લિમ બનેલા લોકો તેની હિન્દુ ધર્મની છૂવાછૂતની માન્યતા પણ સાથે લઈ ગયા. હિન્દુ ધર્મમાં જે લોકો નીચલા દરજ્જાની જ્ઞાતિમાંથી આવતા હતા તેમને મુસ્લિમોએ પોતાને સમકક્ષ ગણ્યા નહીં. મુસ્લિમ સમાજમાં પણ અશરફ, રાજપૂત અને વ્યવસાયિક જ્ઞાતિઓના લોકો ચમાર અને બીજી અસ્પૃશ્ય જ્ઞાતિઓના લોકોથી દૂર રહે છે. તેમના વાસણોનો ઉપયોગ કરતા નથી અને તેમનો રાંધેલો ખોરાક પણ લેતા નથી. આવા મુસલમાન નમાઝ પઢી શકે છે, પરંતુ તેને મસ્જિદમાં પ્રવેશવાનો અધિકાર નથી. મુસ્લિમ અસ્પૃશ્ય જ્ઞાતિઓમાં પણ અનેક ઉપજાતિઓ છે, જેમ કે ગાજીપુર, રાવત, લાલબેગી, પથ્થરફોડ, શેખ, મહતર, વાલ્મીકી વગેરે છે. મુસલમાનોમાં જ્ઞાતિ અને સામાજિક વ્યવસ્થા. મુસ્લિમ સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિ અને સગા સંબંધીઓના આ વિભાગો કેવી રીતે દર્શિત થાય છે તે જોઈએ. ભારતમાં હિન્દુ સંસ્કૃતિની લાક્ષણિકતાઓ મુસ્લિમોની સ્થિતિની લાક્ષણિકતાઓના મૂલ્યાંકન માટે ઉપયોગી છે. મુસલમાનોમાં જ્ઞાતિ વચ્ચે સગપણ, લગ્ન અને સામાજિક સંબંધોની વ્યવસ્થા કેવી છે તે અહીં જાણી શકાશે. આવા સંબંધો પ્રસ્થાપિત કરતી વખતે કેવા સાંસ્કૃતિક લક્ષણો ધ્યાનમાં રાખવામાં આવે છે તે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. 1. જાત, બિરાદરી અને આંતરલગ્ન. જેવી રીતે હિન્દુઓમાં લગ્ન સંબંધમાં જ્ઞાતિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, તેવી જ રીતે મુસ્લિમોમાં પણ તેની જ્ઞાતિ અને તેની બિરાદરીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
દરેક જ્ઞાતિના લોકો તેનાથી સમાંતર કે તેમના દરજ્જાથી ઊંચી ગણાતી જ્ઞાતિમાં લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. અશરફ જ્ઞાતિના મુસલમાનોની પહેલી એવી કોશિશ હોય છે કે તેમની જ જાતિ અને બિરાદરીની કન્યા સાથે તેમના લગ્ન થાય, પરંતુ એવું શક્ય નથી બનતું ત્યારે તેમની બરોબરીની જ્ઞાતિમાં તે લગ્ન કરવાનું પસંદ કરે છે. પરંતુ તેમને અહીં પણ પોતાની પસંદગીની જીવનસાથી મળતી નથી ત્યારે તે નિમ્ન ગણાતી જ્ઞાતિઓમાં લગ્ન કરી લે છે. એક સૈયદ શેખની કન્યા સાથે લગ્ન કરી શકે છે, પરંતુ તે પોતાની પુત્રીના લગ્ન શેખ સાથે કરાવી શકાશે નહીં. 2. વ્યવસાયિક વિશેષીકરણ. હિન્દુઓમાં જેવી રીતે જાત, જ્ઞાતિ અને બિરાદરીનું માળખું છે તેવું મુસ્લિમોમાં પણ જોવા મળે છે. ઘણી બધી જ્ઞાતિઓને તેનો વંશ પરંપરાગત વ્યવસાય હોય છે. જ્ઞાતિના નામથી જ તેમની વ્યવસાયની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય છે. મુસ્લિમ સમુદાયમાં પણ જ્ઞાતિઓનું વ્યવસાયિક રીતે વિભાજન થયેલું હોય છે. હિન્દુ સમાજની જેમ જ મુસ્લિમ સમુદાયમાં પણ જ્ઞાતિ વચ્ચે પરસ્પરાવલંબન જોવા મળે છે. 3. ચડતા ઉતરતા કોટિક્રમનું માળખું. હિન્દુ ધર્મ જેવું જ જ્ઞાતિઓના ચડતા ઉતરત ક્રમનું માળખું એ પણ એક અગત્યનું લક્ષણ છે. મુસ્લિમોની સામાજિક વ્યવસ્થામાં દરેક જ્ઞાતિનું એક નિશ્ચિત અને મહત્વનું સ્થાન છે. દરેક જ્ઞાતિઓ એકબીજાથી ઊંચી કે નીચું સ્થાન ધરાવે છે. અશરફ જ્ઞાતિના લોકો સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. આ લોકો પોતાના નામ આગળ મીર અથવા સૈયદ શબ્દનો પ્રયોગ કરે છે. અશરફી કોટીના મુસલમાનોમાં સૈયદ, શેખ, મોગલ અને પઠાણનો સમાવેશ થાય છે. મુસલમાનોમાં બીજા નંબરે શૈખ આવે છે. શૈખનો અર્થ થાય છે મુખિયા, પરંતુ મુસલમાનોમાં ધાર્મિક ગુરુ શૈખ કહેવાય છે. શૈખ જ્ઞાતિમાં ઉસ્માની, સિદ્દીકી, ફારૂકી, મલિક વગેરે છે. આ કોટિક્રમમાં ત્રીજા ક્રમે મોગલ આવે છે, જે પોતાના નામ આગળ મિર્જા શબ્દનો પ્રયોગ કરે છે. મુગલોમાં તૈમૂર, તુર્કમાન અને ઉઝ્બેક જ્ઞાતિના લોકોનો સમાવેશ થાય છે. અશરફ કોટીના મુસલમાનોમાં ચોથા ક્રમે પઠાણ આવે છે. મોટાભાગના લોકો તેમના નામ પાછળ ખાન શબ્દનું પ્રયોજન કરે છે. પઠાણોમાં આફ્રિદી, દુર્રાની, ખલીલ, રોહિલ્યા વગેરે જ્ઞાતિઓ જોવા મળે છે. મુસલમાન રાજપૂતોને અશરફ જ્ઞાતિઓ કરતાં નીચો પરંતુ વ્યાવસાયિક જ્ઞાતિઓ કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવે છે. અસ્પૃશ્યોને જ્ઞાતિ વ્યવસ્થામાં સૌથી નીચલો દરજ્જો મળેલો છે. 4. સામાજિક નિયંત્રણો. હિન્દુ સમાજમાં ખાનપાન અને છૂતછૂતના સામાજિક નિયંત્રણો પ્રવર્તે છે તેવા સામાજિક નિયંત્રણો મુસ્લિમ જ્ઞાતિઓમાં જોવા મળતા નથી. આમ છતાં મુસ્લિમોમાં પણ ક્યાંક ને ક્યાંક આવા સામાજિક નિયંત્રણો પ્રદર્શિત થાય છે. વિવિધ અશરફી સમૂહો બિનઅશરફી સમૂહોને નીચો દરજ્જો આપે છે કારણ કે તેઓ વિવિધ વિધિક્રિયાઓમાં પવિત્રતાનો આગ્રહ રાખતા નથી. મુસ્લિમ અસ્પૃશ્યો સાથેના વ્યવહારમાં મુસ્લિમોમાં સામાજિક નિયંત્રણો જોવા મળે છે. કુટુંબ અને લગ્ન વ્યવસ્થા. હવે આપણે મુસ્લિમોમાં લગ્ન, કુટુંબ અને વરસાઈને લગતા નિયમો, જે મહમ્મદ પયગંબર સાહેબે સ્થાપેલી પરંપરાઓ અને શરિયા કાનૂન અંતર્ગત જે માળખું બનેલું છે તેના વિશે માહિતી મેળવીશું. મુસ્લિમ સામાજિક સંસ્થાઓના 3 મુખ્ય પાયા છે. 1. કુટુંબ. 2. લગ્ન, છૂટાછેડા. 3. વારસો. 1. કુટુંબ. કુટુંબ વિવિધ સમાજોમાં અસ્તિત્વ ધરાવે છે, જો કે તે વિવિધ સંસ્કૃતિઓમાં વિવિધ સ્વરૂપો લે છે. ઇસ્લામે કુટુંબને સંપૂર્ણ મહત્વ આપ્યું છે અને કુટુંબની વિભાવનાને જાળવી રાખવા અને તેને અવિરત વિઘટન અટકાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. તે કેવી રીતે કુટુંબ યોગ્ય રીતે અને સરળ રીતે કાર્ય કરે અને કુટુંબના દરેક સભ્યને સમાન અધિકારો કેવી રીતે મળી શકે તેના માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. ઇસ્લામમાં પરિવાર એક વિસ્તૃત કુટુંબ છે, તેમાં તે 3 અથવા 4 પેઢીઓના સભ્યોનો સમાવેશ કરે છે. પ્રથમ અને સૌથી નજીક પતિ, પત્ની, તેમના બાળકો, તેમના માતાપિતા અને તેમના સેવકો સાથે રહે છે. પરિવારના બીજા જૂથમાં ઘણા નજીકના સંબંધીઓ હોય છે જેની સાથે લગ્ન પ્રતિબંધિત છે. હિન્દુ ધર્મની માફક જ મહિલા લગ્ન પછી પુરુષના ઘરને જ પોતાનું ઘર માને છે અને નવો સંસાર વસાવે છે, એટલે કે મુસ્લિમો પણ પુરુષ પ્રધાન સમાજ છે. જ્યારે કોઈ વ્યક્તિને વારસદાર તરીકે પુત્ર ન હોય ત્યારે પુત્રીના પતિને પોતાના ઘરમાં રહેવા આમંત્રણ આપે છે કે ઘર જમાઈ બનવા આમંત્રણ આપે છે. ઘણી વખત પોતાના નજીકના સગા કે ભાઈઓના સંતાનને દત્તક પણ લેવામાં આવે છે. આ બંને સંજોગોમાં ઘરજમાઈ અને દત્તક પુત્ર તેની સંપત્તિનો કાયદેસરનો વારસદાર બને છે. પરિવારનું મુખ્ય ઉદ્દેશ માનવ સમાજ અને સંસ્કૃતિનું સંરક્ષણ છે.
સમગ્ર સમાજ સંસ્કૃતિ માળખું તેના પર આધારિત છે. તે એક પદ્ધતિ જેવું છે જે સમગ્ર સમાજ પર સામાજિક, સૈદ્ધાંતિક અને સાંસ્કૃતિક સ્થિરતાને સુનિશ્ચિત કરે છે. ઇસ્લામ તેના તમામ સ્વરૂપોમાં લગ્નેતર સંબંધોની સંપૂર્ણ મનાઈ કરે છે. પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ આધ્યાત્મિક છે અને સ્વાર્થીપણાનો નથી. કુરાનમાં લગ્ન અને પરિવારના આ કાર્ય પર અનેક રીતે ભાર મૂકવામાં આવે છે. કૌટુંબિક સમાજકરણનું મૂળ અંગ માનવામાં આવે છે. બાળકોનું ધ્યાન રાખવું એ પ્રાથમિક જવાબદારી છે. કુરાન અને શારિયાએ માતા પિતા અને સગા વહાલા અને નબળા સગા સંબંધીઓની દેખભાળ રાખવા પર ઘણી જગ્યાએ ભાર મૂક્યો છે. ઇસ્લામમાં બ્રહ્મચર્ય કે કુટુંબ નિયોજનને માનવામાં નથી આવતું. મુસલમાનને લગ્ન કરો અને કુટુંબની વૃદ્ધિ કરો નો આદેશ આપવામાં આવે છે. તેથી મુસ્લિમ કુટુંબનું કદ વધારે મોટું જોવા મળે છે. મુસલમાનોમાં પુત્ર અને પુત્રીઓ તથા મહિલાઓનો દરજ્જો સમાન નથી. મુસ્લિમોમાં પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં એક પુરુષ પાસેથી બીજા પુરુષ પાસે સત્તા અર્પિત થતી હોય છે. પુત્રનું વિશેષ મહત્વ હોય છે. કુટુંબની આર્થિક, ધાર્મિક અને સામાજિક બાબતો ઉપર પુરુષોનું પ્રભુત્વ હોય છે. પુત્રીના જન્મને કમનસીબ માનવામાં આવે છે. હિન્દુ સમાજની માફક જ પુત્રી અને પુત્રના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. પુત્રીના શિક્ષણ, કારકિર્દી, લગ્ન માટે સાથીની પસંદગી જેવી બાબતોમાં પુત્રી કે મહિલાઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. ઘરના મહત્વના આર્થિક કે સામાજિક ગણશ્યોમાં મહિલાઓની ભાગીદારી નહિવત હોય છે. મહિલાઓને ઘરકામ, બાળુછેર પૂરતી સીમિત કરી દેવામાં આવી છે. સ્ત્રીઓનો દરજ્જો દ્વિતીય કક્ષાનો છે. તેથી સ્ત્રી બાળકના જન્મને સ્વીકારતો નથી અને પુત્ર એષણા વધુ હોવાથી સ્ત્રી પુરુષ વચ્ચે અસમતુલા વધુ ઊભી થાય છે. હિન્દુ ધર્મમાં મહિલાઓમાં જેમ ઘૂંઘટ પ્રથા છે તેવી જ રીતે મુસ્લિમોમાં પણ મહિલાઓને પરદા પ્રથા અમલમાં છે. પરદા પ્રથાના કારણે સ્ત્રીઓ કુટુંબના ઘણા નિર્ણયો લેવામાંથી બાકાત થઈ જાય છે. આવા રિવાજોને કુટુંબની ઊંચી સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી દેવામાં આવતું પડતું શિક્ષણ અને સમાજ પરિવર્તનના કારણે આજે આવા રિવાજો થોડા ઘણા અંશે ઢીલા ચોક્કસ પડ્યા છે, પરંતુ તેને સંપૂર્ણ નાબૂદ કરી શકાય નથી. 2. લગ્ન છૂટાછેડા કુટુંબના સંરક્ષણ માટે અને લગ્ન સંસ્થાના કાર્ય માટે લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે. લગ્ન અંગે ઇસ્લામિક દ્રષ્ટિકોણ છે કે તેનાથી વંશને આગળ વધારવો નહીં કે જાતીય ઈચ્છાને સંતોષવી. નિકાહ કરો અને સંતાનો પેદા કરો એવું ઇસ્લામ કહે છે. લગ્ન માટેનો અરબી શબ્દ નિકાહ છે, જેનો અર્થ એકીકરણ થાય છે. કેટલાક વિશિષ્ટ કારણો સિવાય દરેક મુસ્લિમને લગ્ન કરવાનું કહેવામાં આવે છે. નિકાહનો મુખ્ય હેતુ પ્રજનન કરવું અને સંતાનોને કાયદેસરતા આપવાનું છે. કુરાન લગ્નને કરાર તરીકે જાહેર કરે છે. પતિ અને પત્ની વચ્ચે કરાર. પતિ અને પત્ની બંને પક્ષોના કરાર દ્વારા લગ્ન કરવામાં આવે છે. લગ્ન માટે લગતા વળગતા પક્ષકારો દ્વારા લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. આ કરાર કેટલાક સાક્ષીઓની હાજરીમાં બનાવવામાં આવે છે, જે લગ્ન કરાર કરતી વખતે આવશ્યક છે. લગ્ન સમયે ચોક્કસ રકમ વસૂલવામાં આવે છે, જેને મેહુર કહેવામાં આવે છે. મેહર માટે કોઈ ચોક્કસ રકમ નક્કી કરેલી હોતી નથી. આવી રકમ ન આપવામાં આવે તો પણ લગ્ન માન્ય હોય છે. લગ્નના પ્રકાર. 1. બહુપત્નીત્વ. મુહમ્મદ પહેલા પત્નીઓની સંખ્યા અરબી લોકોની ઈચ્છા અને તેમના સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પર આધારિત હતી. તેઓ કોઈપણ સમયે ગમે તેટલા લગ્ન કરવા માટે સ્વતંત્ર હતા અને આ લગ્ન માન્ય હોવાનું માનવામાં આવતું હતું. પયગંબરોના સમયમાં નવા નિયમોનો અમલ થયો હતો. કુરાન જે પત્નીઓની સંખ્યા 4 સુધી સીમિત કરે છે, પરંતુ બીજી બાજુથી કુરાને પણ સ્પષ્ટ કરે છે કે 4ને એક સમાન ભાવે અને ન્યાયી રીતે વર્તન કરવાનું જણાવે છે. એક નિયમ પ્રમાણે ઇસ્લામમાં કોઈપણ સમયે એકથી વધુ પતિ સાથે લગ્ન કરવા માટે મહિલાને પરવાનગી આપતું નથી. 2. બહુપતિત્વ પર પ્રતિબંધ. એક નિયમ પ્રમાણે ઇસ્લામ કોઈપણ સમયે એક સમયે એકથી વધુ પતિ સાથે લગ્ન કરવા માટે મહિલાને પરવાનગી આપતું નથી. 3. મુતા વિવાહ. પૂર્વ ઇસ્લામિક સમયમાં મુતા લગ્ન તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારના લગ્ન અસ્તિત્વમાં છે. આ લગ્નનો ઉદ્દેશ કોઈ માણસને કોઈ પણ કારણસર તેના ઘર અને પત્નીથી દૂર હોવાને કારણે આવા વિશિષ્ટ પ્રકારના લગ્ન અસ્તિત્વમાં આવ્યા. આ પ્રકારના લગ્નની વિશિષ્ટતા એ છે કે આ કરાર સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને તે સ્ત્રીના સંબંધીઓ સાથે કોઈ સલાહ વિના કરવામાં આવે છે.
આવા લગ્નના બાળકો કાયદેસર છે અને તેઓનો પિતાના સંપત્તિમાં સમાન હિસ્સો હોય છે, પરંતુ સામાન્ય પત્નીની વિપરીત, આવા લગ્નમાં પત્નીને પોતાના ભરણપોષણનો કોઈ કાયદેસર અધિકાર નથી. તેણીને તેના પતિની સંપત્તિ પર કોઈપણ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ઇસ્લામ ઈરાન અને અન્ય શિયાત દેશોમાં એક ચોક્કસ સમયગાળા માટે મહિલાને લેવાની આ પ્રથા ખૂબ સામાન્ય રીત છે. આ સમયગાળો એક દિવસમાં એક વર્ષ અથવા ઘણા વર્ષોનો હોઈ શકે છે. જો કે, મુસ્લિમોના તમામ સંપ્રદાયો સંમત થાય છે કે આ પ્રકારના લગ્ન ગેરકાનૂની અને અકબરીશિયા સિવાય ગેરકાયદેસર છે. લગ્નવિધિ. મુસલમાનોમાં લગ્નવિધિ ખૂબ ટૂંકી અને સરળ હોય છે. મુસલમાનોમાં લગ્નવિધિ કાજી કરાવે છે જેને નિકાહ વિધિ કહેવામાં આવે છે. લગ્ન કરનાર નવદંપતીને આશીર્વાદ મળે તે માટે કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવે છે. બંને વ્યક્તિઓની સંમતિથી લગ્ન વિધિ સંપન્ન થાય છે. આ લગ્નનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે જેને નિકાહનામા તરીકે ઓળખવામાં આવે છે. મહેર. મહેર એટલે કે દહેજ. ઇસ્લામના કાયદામાં દહેજનો ક્યાંય કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ નિકાહનામાનો દસ્તાવેજ તૈયાર કરતી વખતે તેમાં મહેરનો ઉલ્લેખ અવશ્ય કરવામાં આવે છે. મહેર એટલે કે સ્ત્રીને પોતાની સલામતી માટે આપવામાં આવતી ચોક્કસ રકમ. આ રકમ વ્યક્તિના ખાનદાન, હેસિયત અને તેના સામાજિક દરજ્જા પ્રમાણે બદલાતી રહે છે. છૂટાછેડા. ઇસ્લામમાં લગ્ન ફક્ત એક નાગરિક કરાર છે. પયગંબરે લગ્ન અને છૂટાછેડાના નિયમોને આ રીતે રસ્તો આપ્યો હતો, જેથી તે વ્યક્તિની સ્વતંત્રતાને અસર કર્યા વગર લગ્નની કાયમીતાને સુનિશ્ચિત કરે. કેટલીક વખત લગ્ન જીવનમાં આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે પતિ અને પત્ની બંને સાથે રહેવાનું મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં અસંતોષિત પતિ અથવા અસંતુષ્ટ પત્નીને છૂટાછેડાનો આ અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ આ પગલું છેલ્લા ઉપાય તરીકે લેવામાં આવે છે. જ્યારે સમાધાન પરના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે છૂટાછેડા અંગે વિચારવામાં આવે છે. છૂટાછેડાની બાબતમાં પતિ કોઈપણ કારણ આપ્યા વગર પત્નીથી છૂટાછેડા મેળવી શકે છે. પતિ 3 વખત તલાક બોલે એટલે છૂટાછેડા અમલી બની જાય છે. પત્ની પણ કેટલીક શરતો સાથે તલાક લઈ શકે છે. જેમ કે પતિ 7 વર્ષોથી ગુમ થઈ ગયો હોય અને તેનો કોઈ સંપર્ક ન થઈ શકતો હોય, પતિ પત્ની સાથે દુર્વ્યવહાર કરતો હોય, મારપીટ કરે, તે પાગલ બની જાય, જાતીય રીતે નપુંસક હોય વગેરે. પત્ની જ્યારે તલાક માગે ત્યારે તેને મહેરમાં મળેલી રકમ પરત કરવી પડે છે. ઉત્તરાધિકારી સંબંધિત નિયમો. કુરાન શરીફમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પુરુષ તેના માતા-પિતા તેમજ તેમના નજીકના સગાઓની મિલકતમાં હકદાર હશે અને મહિલાઓ પોતાના માતા-પિતા અને નજીકના સગાઓની મિલકતમાં હકદાર હશે. આયાત 4:7. અગર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે જેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે તો તેની મિલકતના 3 ભાગ કરવામાં આવશે અને એમાંથી 2 ભાગ દીકરાને અને 1 ભાગ દીકરીને આપવામાં આવશે. ખ્રિસ્તી સમાજ અને સામાજિક વ્યવસ્થા. પ્રસ્તાવના. હિન્દુ અને મુસ્લિમ સમાજવ્યવસ્થાના મૂલ્યાંકન બાદ આ પૂટા વિભાગમાં આપણે ખ્રિસ્તી ધર્મ અને તેની સામાજિક વ્યવસ્થાઓનો પરિચય મેળવીશું. આ યુનિટમાં ખ્રિસ્તી ધર્મનો ભારતમાં ઉદય અને વિકાસ, ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો, ઈશુનું જીવન, ખ્રિસ્તી ધર્મમાં કુટુંબ વ્યવસ્થા, વરસો અને તેના તહેવારોનું વર્ણન કર્યું છે. ભારતમાં ખ્રિસ્તી ધર્મ. ભારતના ઐતિહાસિક કાળક્રમમાં જુદા જુદા ધર્મોનું સહઅસ્તિત્વાકાર પામ્યું છે. હિન્દુસ્તાનનો મૂળભૂત ધર્મ હિન્દુ છે, પરંતુ અનેક પ્રજાઓના આક્રમણ બાદ અનેક ધર્મોનું અસ્તિત્વ અહીં દ્રષ્ટિગોચર થાય છે. ખ્રિસ્તી ધર્મ એ મૂળ પશ્ચિમનો હોવાના કારણે ભારતનો એ મૂળ ધર્મ નથી. મૂળ ધર્મ હિન્દુ, પરંતુ મિશનરીઓના પ્રચારને કારણે ખ્રિસ્તી ધર્મની ફિલસૂફીથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવેલો. ભારતમાં એકરૂપતાવાળો ખ્રિસ્તી સમુદાય નથી. તેમાં પણ ભાષા, સમુદાયના આધારે વિવિધ સમુદાયો જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મમાં અનેક પંથ, સમુદાયો, ચર્ચ પ્રથાઓ આવેલી છે, તેથી ખ્રિસ્તી સમુદાયની કોઈ સર્વસામાન્ય વાત કરવી મુશ્કેલ છે. ભારતના 2011ના સેન્સસ સર્વે મુજબ દેશની કુલ વસ્તીના 2.78 કરોડ, 2.30% ખ્રિસ્તી વસ્તી છે. ભારતના નાગાલેન્ડ 87.93%, મિઝોરમ 87.16% અને મેઘાલયમાં 74.59% ખ્રિસ્તીઓની વસ્તી બહુમતીમાં છે. આ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીનો દરજ્જો ધરાવે છે. આ ઉપરાંત મણિપુર 41.29%, અરુણાચલ પ્રદેશ 30.26%,
ગોવા 25.0% અને કેરાલામાં 18.38% નોંધપાત્ર વસ્તી ખ્રિસ્તીઓની છે. સેન્ટ જુડાસ થોમસ ભારતમાં આવ્યા અને ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કર્યા. સેન્ટ થોમસ ઈસુના એક શિષ્ય હતા. સેન્ટ થોમસ 52 ડી. માં દક્ષિણ ભારતના કેરળમાં આવ્યા હતા. તેઓ સ્થાનિક ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા હતા. તેમના રૂપાંતરને સિરિયન ખ્રિસ્તીઓ કહેવામાં આવ્યા. પાછળથી અન્ય ખ્રિસ્તી સંતો પણ મિશનરીઓ તરીકે ભારત આવ્યા. પરંતુ મોટાભાગના ભારતીય 15મી સદીથી યુરોપિયન સત્તાવાળાઓ સાથે ભારત આવેલા મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત થયા હતા. વ્યાપારી કારણોસર, ખાસ કરીને મસાલા માટે યુરોપિયન સત્તા ભારતમાં આવી. પરંતુ તેઓએ સ્થાનિક ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું. ઈ.સ. 345 કાનાના થોમસ નામના ખ્રિસ્તી તેમના ધર્મગુરુ બિશ્પની પરવાનગીથી કેટલાક ખ્રિસ્તીઓ સાથે ભારત આવ્યા. તેમણે પણ ધર્મ પરિવર્તન દ્વારા અનુયાયીઓ બનાવ્યા. આ અનુયાયીઓ સેન્ટ થોમસ ખ્રિસ્તીઓ તરીકે ઓળખાતા હતા. વાસ્કો દ ગામાના નેતૃત્વ હેઠળ તેમનું પહેલું વહાણ 1498માં દક્ષિણ ભારતમાં પહોંચ્યું હતું. આ સાથે જ તેઓએ સ્થાનિક ભારતીય શાસકો સાથે યુદ્ધ કાર્ય એટલું જ નહીં પરંતુ તેમણે સિરિયાઈ ખ્રિસ્તીઓ પર રોમન કેથલિક પ્રાર્થના અને વિધિક્રિયાઓ દાખલ કરવાની શરૂઆત કરી. કેટલા યુદ્ધો પછી પણ પોર્ટુગીઝ સ્થાનિક શાસકો સામે લડાઈ જીતી શક્યા નહીં. એમણે ડચ અને અંગ્રેજો સામે પણ લડાઈ લડી. આટલા પ્રયાસો પછી તેઓ ગોવા પર નિયંત્રણ મેળવવામાં સફળ થયા પરંતુ ડચ અને અંગ્રેજોએ કેરાલાના કેટલાય પોર્ટુગીઝ ચર્ચોને અંગ્રેજ અને ડચ ચર્ચોમાં રૂપાંતરિત કરી દીધા. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો. ઈશુનું જીવન એ જ એના સિદ્ધાંતો છે. ખ્રિસ્તીઓ માને છે કે ઈશુ જ તેમના તારણહાર કે ઉદ્ધારક છે. ખ્રિસ્તીઓ માને છે કે ઈશુનો જન્મ કુંવારી માતા મેરીના કોખે થયો હતો અને ઈશ્વરે તેમને માનવીઓ પાપમાંથી ઉગારવા માટે જ તેમને અહીં મોકલ્યા છે. ખ્રિસ્તીઓ ભારપૂર્વક કહે છે કે ઈશુ ઈશ્વરના સંતાન છે. ખ્રિસ્તી ધર્મના શાસ્ત્રનું નામ બાઇબલ છે. તે મુખ્ય 2 વિભાગમાં વહેંચાયેલ છે, જૂનો કરાર અને નવો કરાર. ખ્રિસ્તી ધર્મમાં બાઇબલનું મહત્વ વિશેષ છે. કુરાન વેદની માફક પરમાત્મા રચિત માનવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મનો વિસ્તાર બધા જ ધર્મો કરતાં વધુ છે. એનો અર્થ એવો કરી શકાય કે તે માણસને વધુ રુચિકર ધર્મ લાગ્યો છે, તે હકીકત છે. તેમાં સત્યતા, સમાનતા અને સત્યનો ભાવ રહેલો છે. તેમાં હિન્દુ ધર્મ જેવી કટ્ટરતા કે જાતિ ભેદભાવ નથી કે ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી તે હકીકત છે. ઈશુ ખ્રિસ્તના આદર્શો પૂરેપૂરા અમલમાં આવ્યા નથી, તેમ છતાં માનવ સંસ્કૃતિ પર ખ્રિસ્તી ધર્મે ઊંડી અસર તો પાડી જ છે. અને આજે માણસમાં જે માનવતા, સમભાવ, પ્રેમ અને લોકશાહીના મૂલ્યો ઊભા થયા છે, તે બાઇબલને જ આભારી છે. ખ્રિસ્તી ધર્મના કેટલાક મહત્વના સિદ્ધાંતો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. કોઈએ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર કરવો નહીં. કોઈ વ્યક્તિ આવું કરશે તો તેને નર્કમાં જવું પડશે. બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર અને આચરણ કરજો. કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજરે જોશો નહીં. વાસનાયુક્ત નજરથી દૂર અને બધા સાથે પ્રેમથી રહો. તમોએ જે સોગંદ મનથી લીધા છે, તેને કદી પણ તોડશો નહીં. તેને પૂર્ણ કરવા સત્ય સ્વરૂપ થઈને પ્રયત્ન કરજો, સત્યમાં પ્રસ્થાપિત થજો અને જો સોગંદ પાળી શકો તેમ ન હો તો કદી લેતા જ નહીં. જીવનમાં તમારું બુરું કરનારનું તમે ક્યારેય બુરું ઈચ્છશો નહીં. જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ ધરજો. બધા સાથે પ્રેમપૂર્વક વર્તો કારણ કે પ્રેમ એ જ પરમાત્મા છે. તમારા શત્રુને પણ પ્રેમ કરો. તમને હાનિ પહોંચાડનારા માટે પણ પ્રાર્થના કરો. પરમાત્માના સાચા સંતાન બનવા માટે ક્ષમા કરતા રહો. તમારો અહંકાર વધે તેવા કોઈ ધાર્મિક કાર્યો કરવા નહીં. કોઈને મદદ એવી રીતે કરો કે ડાબા હાથે કરેલું કામ જમણા હાથને પણ ખબર ના પડે. ધાર્મિક કાર્યો કોઈ પણ પ્રકારના આડંબર વગર કરો. જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો પરમાત્મા પણ તમારા અપરાધ ક્ષમા કરશે. જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો પરમાત્મા પણ તમારા અપરાધ ક્ષમા નહીં જ કરે. સંપત્તિનો સંગ્રહ કરવો નહીં. તમે આવતીકાલની ચિંતા ના કરો. વર્તમાનને શુદ્ધ મન અને જાગૃતતા સાથે જીવશો તો પરમાત્મા જરૂર મળશે. તમારા જીવનમાં કોઈને અન્યાય કરશો નહીં અને તમે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરો. આ 10 સિદ્ધાંતો ઈશુએ આપેલા છે અને તેનું આચરણ કરવાનું કહ્યું છે. તેઓ જણાવે છે કે કોઈનો તિરસ્કાર કરવો નહીં કારણ કે દરેક વ્યક્તિ પરમાત્માનું સંતાન છે.
એટલે પુત્રનું અપમાન કે તિરસ્કાર એ પરમાત્માનું અપમાન અને તિરસ્કાર છે. આમ ઈશુ ધર્મમાં પ્રેમ અને માનવસેવાનો મહિમા અને ગૌરવ છે. માનવ સેવા એ પરમાત્માની જ સેવા છે. આવા સંસ્કારો ખ્રિસ્તી ધર્મમાં છે. ખ્રિસ્તીઓમાં સામાજિક વ્યવસ્થા. ખ્રિસ્તી ધર્મ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં જોવા મળે છે. આ દરેક રાજ્યો, પ્રદેશો અને ત્યાંની સંસ્કૃતિ અનુસાર, સંપ્રદાય અનુસાર ખ્રિસ્તીઓની સામાજિક વ્યવસ્થામાં ભેદ જોવા મળે છે. ભારતમાં સેન્ટ થોમસના અને સિરિયન ખ્રિસ્તીઓના નામે ઓળખાતા ખ્રિસ્તીઓની સામાજિક વ્યવસ્થાનું વર્ણન અત્રે કર્યું છે જેથી તેની સમાજ વ્યવસ્થા સમજવામાં મદદરૂપ થશે. ખ્રિસ્તી કુટુંબ વ્યવસ્થા. ખ્રિસ્તીઓમાં જ્યારે મહિલા તેના લગ્ન કરીને પતિના ઘરે ગૃહ પ્રવેશ કરે છે અને તેના સાસુ સસરા સાથે પોતાના નવા ગૃહસ્થ જીવનની શરૂઆત કરે છે. બધા પરિવારોની જેમ, ખ્રિસ્તી પરિવારો બધા આકાર અને કદમાં આવે છે. કૌટુંબિક જીવનમાં ખ્રિસ્તીઓને મદદ કરવા માટે બાઇબલમાં કેટલીક માર્ગદર્શિકાઓ છે. ખ્રિસ્તીઓ માને છે કે પુરુષો અને સ્ત્રીઓ ભગવાનની આંખોમાં સમાન છે. ખ્રિસ્તી કુટુંબોમાં ઘણા ઘનિષ્ઠ સંબંધો જોવા મળે છે. પુત્રવધુ તેમની સાસુ પાસેથી ગૃહ વ્યવસ્થાપન શીખે છે, ધાર્મિક અને સામાજિક રીત રિવાજો શીખે છે, દાનધર્મ અને પવિત્રતા જેવા સદ્ગુણો અને રસોઈ કળા પણ શીખે છે. સંતાનોના જન્મ બાદ તેઓ સ્વતંત્ર ઘરમાં રહેવાનું શરૂ કરે છે. સસરા પતિના પિતા. ખ્રિસ્તી કુટુંબમાં પતિના પિતાની ભૂમિકા કુટુંબમાં વડીલ અને માર્ગદર્શકની હોય છે. ઘરના સામાજિક અને આર્થિક નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવે છે, જે કુટુંબની મિલકતો પર અંકુશ ધરાવે છે. કુટુંબના દરેક સભ્યો તેમને ખૂબ આદર અને માન આપે છે. તેમની નિવૃત્તિ પછી પણ સામાજિક કે આર્થિક નિર્ણયો લેતી વખતે તેમનું માર્ગદર્શન લેવામાં આવે છે. જ્યારે સંતાનો પોતાના અલગ અને સ્વતંત્ર ઘરમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે તેઓ આશીર્વાદની સાથે આર્થિક મદદ પણ કરે છે. ઘણા કુટુંબો વિભક્ત કુટુંબમાં પણ રહે છે પરંતુ આદર્શ કુટુંબ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબને પ્રાધાન્ય આપવામાં આવે છે. દાદા દાદી. ખ્રિસ્તી કુટુંબમાં બાળકોના વિકાસમાં દાદા દાદીનો ખૂબ મહત્વનો ફાળો હોય છે, જે તેમના સંતાનોની નજીક જ રહેતા હોય છે. બાળકોના શિક્ષણ અને ઘડતરમાં તેમનો ફાળો અમૂલ્ય હોય છે, જે બાળકોને બોધકથાઓ અને વાર્તાઓ દ્વારા બાળકોનું ઘડતર કરે છે. બાળકોમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે તેમને ચર્ચમાં લઈ જાય છે. તેઓ બાળકોને બાઇબલની વાતો અને પ્રાર્થનાઓ પણ શીખવે છે. કૌટુંબિક પ્રાર્થનાઓમાં દાદા મોખરે રહીને દોરવણી આપે છે. સામાજિક અને આર્થિક ગણશ્યોમાં તેમનો અભિપ્રાય સૌથી મહત્વનો અને નિર્ણાયક માનવામાં આવે છે. મામા. ખ્રિસ્તી કુટુંબમાં મામાનું ખૂબ મહત્વ હોય છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં મામા તરફથી ભેટ સોગાદો મળે છે. મામા પાસેથી બાળકોને ખૂબ હેત અને વ્હાલ મળે છે. વેકેશન અને નાતાલની રજાઓમાં બાળકો મામાના ઘેર જતા હોય છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેને પોતાના મામાના ઘર કરતાં પિતાના ઘરનું મહત્વ વધવા માંડે છે કારણ કે તે પોતાનું ઘર હોય છે. પિતૃસ્થાની નિવાસી વ્યવસ્થા. ખ્રિસ્તીઓમાં પિતૃસ્થાની નિવાસ વ્યવસ્થા વધુ જોવા મળે છે એટલે કે પિતા જે વિસ્તારમાં રહેતા હોય તે જ વિસ્તારમાં તેના સંતાનો પોતાનું ઘર વસાવે છે જેથી તેને કૌટુંબિક અને સામાજિક હૂંફ મળી છે. દરેક ભાઈઓ ભલે પોતાના સ્વતંત્ર મકાનમાં રહેતા હોય પરંતુ સારા કે મુશ્કેલીના સમયે એકબીજાની સાથે હોય છે. રજાના દિવસો કે સામાજિક ધાર્મિક પ્રસંગો એ કુટુંબના બધા સદસ્યો સાથે મળીને ઉજવાતા હોય છે. પિતૃવંશી કબીલો વ્યવસ્થાઈ. સિરિયન ખ્રિસ્તીઓમાં પિતૃવંશી સગપણ સંબંધીઓ વધુ મહત્વ ધરાવે છે. પુરુષ પજપલ્લીના પોલ અથવા પલ્લીવડીકાલના થોમસ નામથી વધુ જાણીતા હોય છે જેનાથી તેમના ઘરાનાની ઓળખ પ્રસ્થાપિત થાય છે. તેમના ઘરાનાના નામ પરથી તેમનો દરજ્જો પ્રસ્થાપિત થાય છે. ઘર બહારના કામકાજ અને વ્યવહારોમાં હંમેશા પુરુષો આગળ હોય છે. લગ્ન અને સામાજિક બાબતોમાં પુરુષો હંમેશા અગ્રેસર રહે છે જ્યારે તેની સરખામણીમાં મહિલાઓ ગૃહ વ્યવસ્થાપન, બાળકોની સારસંભાળ, ઘરના સભ્યો માટે રસોઈ બનાવવી, ચર્ચમાં પ્રાર્થના કરવી વગેરે કાર્યોમાં વધુ લિપ્ત રહે છે. વારસાઈ વ્યવસ્થા. મહિલાઓને લગ્ન વખતે તેમના પિતા તરફથી ધન આપવામાં આવતું હતું પરંતુ તેમને તેના પિતાની મિલકતમાંથી કોઈ હિસ્સો આપવામાં આવતો ન હતો. જે પણ ધન આપવામાં આવતું હતું તેના પર પણ તેના પતિ કે તેના પિતાનો અધિકાર રહેતો. 1986માં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો, જેમાં મહિલાઓને તેમના પિતાની સંપત્તિમાં પુરુષોની જેમ જ સમાન અધિકાર આપ્યો.
જો કોઈ વ્યક્તિને 2 પુત્રો અને 1 પુત્રી હોય તો તેની સંપત્તિના 3 સરખા હિસ્સા કરવામાં આવશે. સિરિયન ખ્રિસ્તીઓમાં પણ મહિલાઓને સંપત્તિમાં સમાન હક્કદાર ક્યારેય માનવામાં આવી નથી. પિતા તેની ઈચ્છા અનુસાર સંપત્તિની વહેંચણી કરતો, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે મહિલાઓને સંપત્તિમાં સમાન હિસ્સેદાર ગણવામાં આવે છે. શીખ ધર્મની સામાજિક વ્યવસ્થાઓ. આ એકમમાં શીખોના સામાજિક જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. સાથે તેમની સામાજિક વ્યવસ્થામાં પવિત્ર ગ્રંથોનું મહત્વ, શીખ ધર્મનો ભારતમાં ઉદય, નાનકનો ઈશ્વર અંગેનો ખ્યાલ અને ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મગુરુ વિશેની ચર્ચા કરી છે. શીખ ધર્મનો ઉદ્ભવ. શીખ શબ્દનો અર્થ શિષ્ય થાય છે અને આ રીતે શીખ ધર્મ એ શિષ્યત્વનો માર્ગ છે. ગુરુ નાનક દ્વારા શીખ ધર્મની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુ નાનક 20 ઓક્ટોબર 7, 1469 મે 1539 શીખ ધર્મના સ્થાપક અને 10 શીખ ગુરુઓમાંના પ્રથમ છે. તેમનો જન્મ હાલના પાકિસ્તાનમાં લાહોર નજીક તલવંડી ગામમાં થયો હતો, જે હવે નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તેમના માતાપિતા ઉચ્ચ હિન્દુ ક્ષત્રિય કુળના હતા અને વેપારી જાતિથી સંબંધિત હતા. એક સવારે, જ્યારે તે 28 વર્ષના થયા ત્યારે નાનક સ્નાન કરવા ગયા અને અદૃશ્ય થઈ ગયા. એવું કહેવામાં આવ્યું હતું કે તે 3 દિવસ પછી પાછા ફર્યા. જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેણે કહ્યું કે કોઈ હિન્દુ નથી અને કોઈ મુસ્લિમ નથી. ત્યારબાદ તેમ શીખ ધર્મના અભિયાનની શરૂઆત કરી. તે માત્ર એક જ ભગવાનના અસ્તિત્વનો ઉપદેશ આપે છે અને પ્રામાણિકતા, કરુણા, વિનમ્રતા, પવિત્રતા, સામાજિક પ્રતિબદ્ધતા અને અન્ય ધર્મો પ્રત્યે સહનશીલતાના સર્વવ્યાપી સ્વીકૃત આદર્શો શીખવે છે. શીખ ધર્મ બિનજરૂરી વિધિઓને નકારે છે. શીખ એક ભગવાન અને ગુરુના ઉપદેશોમાં માને છે, જે શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં લખાયેલા છે. અમૃતસરના હરિ મંદિર, ધ ગોલ્ડન ટેમ્પલ, ને શીખ ધર્મના સૌથી પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે. નાનકે ભારતના તમામ ભાગો અને અરેબિયા અને પર્શિયામાં મુસાફરી કરી, મક્કા અને બગદાદની મુલાકાત લીધી. તેમણે હિન્દુઓ, જૈન, બૌદ્ધ, પારસી અને મુસ્લિમોને સંબોધ્યા હતા. આ સમયગાળા દરમિયાન નાનક કબીર 1441થી 1518 ને મળ્યા હતા, જે હિન્દુઓ અને મુસ્લિમો બંને દ્વારા સન્માનિત સંત હતા. જ્યાં પણ તે ગયા ત્યાં ગુરુ નાનકે ધાર્મિક વિધિઓ, યાત્રાધામ, જાતિ વ્યવસ્થા, સતીપ્રથા વગેરે કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો. શીખ ધર્મના સ્થાપકોએ જાતિ વ્યવસ્થા અને સતીપ્રથા જેવા કેટલાક ભારતીય રિવાજોને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શીખ ધર્મમાં દરેક જાતિ, ધર્મ, રંગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન અધિકારો ધરાવે છે. શીખ ધર્મ તીર્થ, ઉપવાસ, અંધશ્રદ્ધા અને આવા અન્ય વિધિઓને નકારે છે. શીખ ધર્મ અનુસાર ભગવાન સર્વત્ર છે નહીં કે કોઈ ચોક્કસ સ્થળે. ગુરુ નાનક, જેમણે શીખ ધર્મની સ્થાપના કરી, તેઓ સૌપ્રથમ ગુરુ હતા. તેના પછી 9 ગુરુ આવ્યા. છેલ્લા ગુરુ ગોબિંદ હતા. તેમણે જાહેર કર્યું કે તેમના પછી ગુરુ ગ્રંથ સાહિબ શીખ ધર્મ ગુરુ ગણાશે. શીખ ધર્મના સિદ્ધાંતો. શીખ ધર્મના વિવિધ સિદ્ધાંતો નીચે મુજબ છે. 1. ઈશ્વર એક છે. 2. સદા એક જ ઈશ્વરની ઉપાસના કરી. 3. ઈશ્વર બધા સ્થળે અને દરેકમાં વસે છે. 4. ઈશ્વરની આરાધના કરનારે કોઈનો ભય રહેતો નથી. 5. ઈમાનદારી અને મહેનતથી ઉદરપૂર્તિ કરવી. 6. બુરું કરો નહીં અને બુરું કરનાર વિશે વિચારો નહીં. 7. સંગ્રહ કરો નહીં. 8. હંમેશા ખુશ રહો. 9. સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. 10. પોતાની કમાણીમાંથી ગરીબોને પણ કંઈક આપો. 1699માં ગુરુ ગોબિંદસિંહ દ્વારા ખાલસા પંથની રચના કરી. તેમના અનુયાયીઓને એકબીજાને ઓળખવા માટે ગોવિંદસિંહે 5 ગુણ પસંદ કર્યા. આ 5 ચિહ્નો હતા: કેશ, વાળ, કંકણ, સ્ટીલનું હાથમાં પહેરવાનું કડું, કંગા, કાંસકો, કિરપાણ, કટાર અને કચ્છા સૂત્રાવાંત્ર વસ્ત્ર. ઈશ્વર અંગે નાનકનો ખ્યાલ. શીખ ધર્મ એકમાત્ર સર્વોચ્ચ ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે. નાનક માને છે કે ઈશ્વર એક છે. ઈશ્વર બધા સ્થળે અને દરેકમાં વસે છે, સર્વવ્યાપી છે. ઈશ્વરને કોઈ આકાર નથી, એ નિરાકાર છે. જે સર્વશક્તિમાન છે, સર્વોપરી છે અને સર્જક છે. તે જન્મ અને મરણથી પર છે, એટલે કે ઈશ્વર અમર છે. કોઈ પ્રત્યે વેરભાવ રાખતો નથી, જે સર્જનહાર છે, જે નિર્ભય છે અને તે સમયથી પર છે, સત્ય છે.
ભક્તો તેને રામ, રહીમ, હરિ, મુરારી વગેરે નામોથી સંબોધે છે. જેમના નામ અનેક છે પણ ઈશ્વર એક જ છે. નાનક માને છે કે સમગ્ર માનવજાતનું સર્જન ઈશ્વરે જ કર્યું છે. તે દયાળુ અને પ્રેમાળ છે. માનવ જીવન સંસારની 84 લાખ જીવ યોનિમાંથી પસાર થયા બાદ કેટલાય પવિત્ર કાર્યો અને પુણ્યો પછી પ્રાપ્ત થાય છે. આથી જ શીખ ઉપદેશોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે માનવ જીવન પ્રાપ્ત કરવાનો મતલબ ઈશ્વરને મળવા બરાબર છે. સંસારમાં એકમાત્ર સત્ય ઈશ્વર છે અને બાકીનું બધું છેતરામણું છે. નાનકે ઈશ્વરને સંબોધવા માટે વાહિગુરુ શબ્દ પ્રયોજ્યો છે. તે દરેક વ્યક્તિનો મિત્ર છે, તેથી માણસોના પાપોની માફી આપે છે. ભગવાન કોઈનો પક્ષ લેતા નથી. તે બધા સાથે સમાન ન્યાય કરે છે. ભગવાન પ્રેમ છે અને તે સંપૂર્ણ સર્જનને પ્રેમ કરે છે. તે દરેક જગ્યાએ હાજર છે. ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબનું અમૃતસર શહેરમાં 1604માં 5મા શીખ ગુરુ અર્જન દેવ દ્વારા સંપાદન કરવામાં આવ્યો હતો. તેનો બીજો અને છેલ્લો સંસ્કરણ ગુરુ ગોવિંદસિંહ દ્વારા લિખિત હતો. આ ગ્રંથમાં શીખ અનુયાયીઓને જીવનયાપન કેવી રીતે કરવાનું છે એ દર્શાવ્યું છે. શીખો જીવતા ગુરુની જીવિત ગુરુને જેટલું સન્માન અને આદર આપે છે એટલો જ આદર અને માન, સન્માન તેમના ધર્મગ્રંથને આપે છે. ધર્મગ્રંથની પૂજા કરે છે અને તેથી જ તેને માનથી ગુરુ ગ્રંથ સાહેબ તરીકે સંબોધે છે. તેને સુંદર અને સુક્સ્કવડવાળી બેઠક પર બેસાડવામાં આવે છે. તેની આજુબાજુ આકર્ષક વસ્ત્રો અને ચાદરો બિછાવવામાં આવી હોય છે જેને નિયમિત રીતે બદલવામાં આવે છે. રાત્રિ માટે એક ખાસ અલાયદો ખંડ તેમના માટે બનાવવામાં આવ્યો હોય છે. ત્યાં તેને રંગબેરંગી અને આકર્ષક ચાદરોમાં શયન કરાવવામાં આવે છે. વહેલી પરોઢે ધાર્મિક વિધિ વિધાન સાથે અને શ્લોકોના સ્તવન તેને ફરી વખત મૂળ બેઠક પર બિરાજમાન કરવામાં આવે છે. આ સમયે ધાર્મિક શિષ્ટાચારની ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. હિન્દુમાં ગુરુ, મુસ્લિમોમાં મૌલાના અને ખ્રિસ્તીમાં પાદરીની જીવનના દરેક સારા નરસા પ્રસંગો સમયે તેમની હાજરીની જરૂર પડે છે. તે જ રીતે શીખ ધર્મમાં લગ્ન, મૃત્યુ તેમજ અન્ય બધા જ ધાર્મિક પ્રસંગો પર ગુરુ ગ્રંથ સાહેબની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે. ગ્રંથ સાહેબ અને ધર્મગુરુ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે કરી ત્યારથી ગુરુ પરંપરાની શરૂઆત થઈ. આ પરંપરા 10મા ગુરુ ગોવિંદસિંહ સુધી ચાલુ રહી. ગુરુ ગોવિંદસિંહે જણાવ્યું કે શીખ ધર્મના અનુયાયીઓ પવિત્ર ગ્રંથને ગુરુ માને. તેમાં જીવનના તમામ ધાર્મિક કાર્યો અને જીવન જીવવાના માર્ગદર્શન માટે તેઓ ગુરુ ગ્રંથ સાહેબ તરફ વળે. ગુરુ ગ્રંથ સાહેબને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા પાછળ મુસ્લિમ રાજવીઓ દ્વારા ખૂબ યાતનાઓ અને જુલમ ગુજારવામાં આવ્યા હતા. પ્રથમ ગુરુ નાનકથી લઈને 10મા ગુરુ ગોવિંદસિંહ સુધી તમામ ધર્મ ગુરુઓને મુસ્લિમ શાસકો દ્વારા પીડા, યાતના અને સતામણીનો ભોગ બનવું પડ્યું હતું. 5મા ગુરુ અર્જન દેવ 1606થી 1581 અને 9મા ગુરુ તેગ બહાદુર ઋણ 1664 1675ને મુસ્લિમ શાસકો દ્વારા મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. 10મા ગુરુ ગોવિંદસિંહ 1708થી 1675ની કતલ બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ લશ્કરની કમાન ગુરુ બંદા બહાદુરે હાથમાં લીધી હતી અને 8 વર્ષો સુધી એમણે મોગલોને હંફાવ્યા. તેમને 700 અનુયાયીઓ સાથે પકડવામાં આવ્યા અને 1718માં દિલ્હીમાં તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. આવા લંબાણપૂર્વકના સંઘર્ષોને કારણે ધર્મગુરુઓનો શિકારની જેમ પીછો કરવામાં આવતો અને તેના કારણે તેમને લાંબા સમય સુધી જંગલો અને પહાડોમાં શરણ લેવું પડતું. આ સમય દરમિયાન શીખો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે ગ્રંથ સાહેબ જ રહેતા. પારસી ધર્મની સામાજિક વ્યવસ્થાઓ આ એકમમાં અત્યાર સુધી આપણે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી અને શીખ સમુદાયની સામાજિક વ્યવસ્થાઓ વિશે અભ્યાસ કર્યો છે. હવે આ વિભાગમાં આપણે પારસી સમુદાયની સામાજિક વ્યવસ્થાઓ વિશેનું વર્ણન કરીશું. ભારતની અંદર પારસી ધર્મનો ઉદ્ભવ અને વિકાસ, પારસી ધર્મના સિદ્ધાંતો, પારસી ધર્મની કુટુંબ વ્યવસ્થા, તેમની ધાર્મિક ક્રિયાઓ, વારસાઈ અને રીત રિવાજોનું વર્ણન કરેલ છે. આ ઉપરાંત પારસી સમાજ વ્યવસ્થામાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવતી પારસી પંચાયતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં પારસી ધર્મનો ઉદ્ભવ પારસી ધર્મને વિશ્વનો સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે, જેની સ્થાપના ઈસવીસન પૂર્વે ઈરાનમાં થયેલી છે. તેઓ અગ્નિની પૂજા કરે છે. ઈ.સ. પૂર્વે 500 વર્ષ પહેલા ઈરાનમાં પારસી મુખ્ય ધર્મ તરીકે પ્રસ્થાપિત હતો. પારસીઓના પૂર્વજો માજદેસની તરીકે ઓળખાતા.
જરતુસ્ત્ર પયગંબરે માજદેસની ધર્મમાં સુધારા વધારા કરી નવો માજદેસની જરતોસ્તી ધર્મની સ્થાપના કરી. 7મી સદીમાં અફઘાનિસ્તાનના મુસ્લિમોએ ઈરાન પર આક્રમણ કરી દીધું અને મોટા પાયે ધર્માંતરણ શરૂ કરી દીધું. પારસીઓએ પોતાનો ધર્મ બચાવવા માટે મોટી સંખ્યામાં અન્ય દેશોમાં હિજરત શરૂ કરી. ઈ.સ. 766માં પારસી ભારતના પશ્ચિમ કિનારા પર આવ્યા અને ગુજરાતના દીવ બંદરે ઉતર્યા. ત્યાં પારસીઓ 19 વર્ષ રહ્યા. આ સમયે આરબોએ સિંધ પ્રાંત કબજે કરતા પારસીઓ પર ફરી વખત સંકટ આવ્યું અને તેઓ એક વહાણમાં બેસી દરિયાઈ માર્ગે નીકળી પડ્યા. આ સમયે દરિયામાં તોફાન આવ્યું. આ સમયે એમણે પ્રાર્થના કરી કે જે જગ્યાએ અમે સહી સલામત પહોંચીશું એ જગ્યાએ અમે આતશ બહેરામ અગ્નિ મંદિરની સ્થાપના કરીશું. આખરે તેઓ સહી સલામત સંજાણ બંદરે ઉતર્યા. સંજાણના રાજા જાદીરાણાએ અમુક શરતો સાથે પારસીઓને પોતાના રાજ્યમાં રહેવાની મંજૂરી આપી. અરબ મુસ્લિમ જુલ્મથી બચવા, એમના પવિત્ર અગ્નિને જલતો રાખવા એમણે વતન છોડ્યું અને નવું વતન વસાવી લીધું અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા. સંજાણમાં અગ્નિના મંદિરની સ્થાપના કરી અને એનું નામ ઈરાનશાહ આપ્યું. શરૂઆતમાં પારસીઓ ખેતીમાં જોડાયા અને ગુજરાતના અન્ય ભાગોમાં ધીમે ધીમે ફેલાયા. 15મી સદીમાં મુસલમાનોએ સંજાણ જીતી લીધું તેથી પારસીઓ પવિત્ર અગ્નિ લઈને ઉદવાડામાં સ્થાયી થયા. ઉદવાડામાં અગ્નિ મંદિરની સ્થાપના કરી. આજે ઉદાવાદાનું અગ્નિમંદિર પારસીઓનું સૌથી પવિત્ર મંદિર ગણવામાં આવે છે. હિન્દુ ધર્મની માફક પારસીઓમાં પણ વર્ણ વ્યવસ્થા એ સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. પારસીઓમાં પણ 4 વર્ણ છે. 1 અથોર્નાંત બ્રાહ્મણ, 2 તેશતાર ક્ષત્રિય, 3 વાસ્ત્રયોશ વૈશ્ય અને 4 હુતોષ શૂદ્ર. 2001માં પારસી સમુદાયની વસ્તી 69,601 હતી જે 2011માં ઘટીને 57,264 થઈ ગઈ છે. વસ્તી ગણતરીના આંકડા અનુસાર 2011માં પારસી ઝોરોસ્ટ્રિયનની વસ્તી 57,264 હતી, જેમાંથી 28, 115 પુરુષો અને 29, 149 મહિલાઓ છે. પારસી ધર્મના સિદ્ધાંતો. પારસી ધર્મ વિવિધ ધાર્મિક વિધિવિધાન, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. પારસી ધર્મના મુખ્ય સિદ્ધાંતો તેમના 2 ધર્મગ્રંથોમાં જોવા મળે છે. પ્રથમ ગ્રંથ જૈન અવેસ્તા છે અને તે સ. 4મી સદીથી 6મી સદી દરમિયાન લખાયેલ છે. બીજા ધાર્મિક ગ્રંથમાં જરતુસ્ત્રે આપેલા લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગાથાઓ 5 ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ 4 ગાથાઓ નીતિમત્તા, નૈતિકતા, તત્વજ્ઞાનને લગતી છે અને 5મી ગાથામાં ઝોરોસ્ટરની પુત્રીના લગ્નના સ્રોતો છે. પારસીઓ ઈશ્વરને અહરમ્ઝ તરીકે ઓળખે છે અને તેને સર્વશક્તિમાન માને છે. ઝોરોસ્ટરે ઉપદેશ આપ્યો છે તે મુજબ મનુષ્યએ સારું અને ખરાબ આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. મનુષ્યએ તેના વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતા રાખવાની આશા વ્યક્ત કરી છે. મનુષ્યએ સદ્ગુણ, નીતિમત્તા, ન્યાયી અને પ્રમાણિકતાવાળું જીવન જીવવું જોઈએ. આવા સદાચારી માણસો જ સ્વર્ગને પ્રાપ્ત કરશે. દુષ્ટ, દુર્જન, દુરાચારી માણસને નરકમાં યાતનાઓ ભોગવવા જવું પડશે. પારસીઓ માને છે કે આત્મા અમર છે. પારસીઓ અગ્નિની પ્રકાશ, શક્તિ અને શુદ્ધતાના પ્રતીક રૂપે પૂજે છે. અગ્નિ મંદિરમાં પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે પછી તેને સત્તા પ્રજ્વલિત રાખવામાં આવે છે. પારસીઓ પોતાના ઘરમાં પણ પવિત્ર અગ્નિ પ્રજ્વલિત રાખે છે. હિન્દુ ધર્મની માફક પારસી ધર્મમાં પણ ગાયને પવિત્ર માનવામાં આવે છે. સામાજિક વ્યવસ્થાના ઘટકો. આ પેટા વિભાગમાં પારસીઓની જન્મ અને મરણ સાથે સંકળાયેલી કેટલીક મહત્વની વિધિઓનું વર્ણન કર્યું છે. પારસી ધર્મમાં વિવિધ ધાર્મિક ક્રિયાઓ, લગ્ન અને કુટુંબ વ્યવસ્થાઓ, પારસીઓમાં વારસાઈ અને પારસી પંચાયતની ચર્ચા કરવામાં આવી છે. ધાર્મિક પ્રક્રિયાઓ. ઝોરોસ્ટર ધર્મ વિધિ ક્રિયાઓ અને ધાર્મિક અનુષ્ઠાનો પર ભાર મૂકાતો નથી. આમ છતાં કેટલીક વિધિઓ અને ધાર્મિક ઉજવણીઓ પારસી સમાજમાં એક મહત્વનો ભાગ છે. જેમાં બાળક જન્મે ત્યારે તેના હોઠ પર પવિત્ર દારૂ મૂકવામાં આવે છે જેને ધર્મ પ્રવેશની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. બાળક 6 થી 9 વર્ષનું થયા બાદ પારસીઓ પોતાના છોકરા કે છોકરીને પારસી ધર્મ ક્રિયા મુજબ નવજોતની ઉજવણી કરતા હોય છે. નવજોત એટલે પારસીઓ પોતાના બાળકને પારસી કોમમાં સ્વીકારે તેના માટેની ધાર્મિક ક્રિયા. આ ઉપરાંત શુદ્ધિકરણની વિધિ પણ કરતા હોય છે જેને પહેલે સ્નાન કહેવામાં આવે છે. શુદ્ધિકરણ વિધિ માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
હિન્દુ બ્રાહ્મણો જે રીતે જનોઈ પહેરે છે તેવી જ રીતે પારસીઓ પણ પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ જનોઈ પહેરતા હોય છે. તેઓએ જનોઈને કસ્તી તરીકે ઓળખે છે જે મરણ સુધી સાથે રહે છે. પારસીઓની લગ્ન વિધિ હિન્દુ લગ્ન વિધિને મળતી આવે છે. પારસીઓમાં મરણ વિધિ અન્ય ધર્મો કરતાં ખૂબ જુદી છે. પારસીઓ મૃત્યુ પામેલા રૂવાન મડદા ને ગૌમૂત્ર સ્નાન કરાવી પવિત્ર કરે છે પછી તેને અડતા નથી. પારસીઓ તેમના મૃત્યુ પામનાર પરિવારના સભ્યોના મૃતદેહને બાળતા નથી અને દાટતા પણ નથી. તેઓ માને છે કે જો મૃત શરીરને બાળવામાં આવે તો પવિત્ર અગ્નિ અપવિત્ર થાય અને જો દાટવામાં આવે તો પવિત્ર ધરતી અપવિત્ર બને. પારસીઓ રૂવાનને એકાંત સ્થળે ગોળ ફરતે બાંધેલી દિવાલવાળા દખ્ખામાં ખુલ્લું મૂકી દે છે, જેને શાંતિનો ટાવર કહેવામાં આવે છે. શબને ત્યાં ખુલ્લું કરી ગીધ અને અન્ય પક્ષીઓના ખોરાક માટે છોડી દેવામાં આવે છે. લગ્ન અને કુટુંબ વ્યવસ્થા. પારસીઓના લગ્નમાં હિન્દુ અસરની છાંટ જોવા મળે છે. પૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે લગ્ન વિધિ કરવામાં આવે છે જેમાં પારસીઓના પવિત્ર ગ્રંથ અવેસ્તામાંથી પ્રાર્થનાઓનું ગાન કરવામાં આવે છે. પારસીઓ એક પત્નીમાં માને છે. બાળલગ્નોનું પારસી સમાજમાં કોઈ સ્થાન નથી. અમુક શરતોને આધીન છૂટાછેડા પણ આપવામાં આવે છે. છૂટાછેડા લેવાનો હક્ક મહિલા અને પુરુષ બંનેને મળેલો છે. પારસી મહિલા પોતાના પિતા અને પોતાના પતિ એમ બંને જગ્યાએથી મિલકતમાં પોતાનો હિસ્સો મેળવવા હક્કદાર છે. પારસી મહિલાઓ પુનર્લગ્ન કરવાનો પણ અધિકાર ધરાવે છે. મહિલાઓ પુનર્લગ્ન કરે તો પણ તેના પતિની સંપત્તિમાંથી હક્ક મેળવવા અધિકારી છે. પારસી પુરુષ બિન પારસી મહિલા સાથે લગ્ન કરે તો તેના સંતાનોને નવજોત વિધિ કરીને પારસી ધર્મમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ પારસી મહિલા બિન પારસી પુરુષ સાથે લગ્ન કરે છે તો તેના સંતાનોને પારસી ધર્મમાં પ્રવેશ મળતો નથી. પારસી કન્યાઓના બિન પારસી પુરુષો સાથેના લગ્નનો સ્વીકાર થતો નથી. પારસીઓમાં લગ્નની નોંધણી ફરજિયાત છે. પારસીઓને લગતી લગ્નવિધિ તથા તેને લગતા કાયદા કાનૂનો હાલમાં પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936 ના કાયદાને આધીન છે. પારસીમાં કોઈ વ્યક્તિ પોતાનું વસિયતનામું લખ્યા વગર મૃત્યુ પામે છે તો તેની વારસાઈ અંગેના નિયમો બહુ સ્પષ્ટ છે. જો કોઈ પુરુષ મૃત્યુ પામે તો તેની સીધી લીટીના વારસદારોમાં પુરુષો કરતાં મહિલાને અડધો હિસ્સો મળશે. એટલે કે એક પિતાનું મૃત્યુ થાય છે અને તેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી હશે તો દીકરીને તેની સંપત્તિના હિસ્સામાંથી 33% સંપત્તિ મળશે અને તેના પુત્રને 66% સંપત્તિ વારસામાં મળશે એટલે કે પુત્ર કરતાં અડધા હિસ્સાની સંપત્તિ મળશે. જ્યારે કોઈ પારસી વ્યક્તિ મૃત્યુ પામે છે અને તેના વારસામાં વિધવા પત્ની, પુત્ર અને એક પુત્રી છે તો તેની સંપત્તિમાંથી વિધવા અને પુત્રને સરખા ભાગે સંપત્તિ મળશે પરંતુ પુત્રીને આ બંને કરતાં અડધી સંપત્તિ વારસામાં મળશે. 100% સંપત્તિમાંથી વિધવા અને તેના પુત્રને સંપત્તિમાંથી 40% પુત્રને, 40% વિધવાને અને 20% સંપત્તિ તેની પુત્રીને મળશે. પારસી પુરુષ તેની પત્ની અને સંતાનો ઉપરાંત તેના માતા પિતાને પણ પાછળ મૂકતા જાય તે સમયે પિતાને પુત્રના હિસ્સા કરતાં અડધો હિસ્સો મળશે અને માતાને પુત્રના હિસ્સા કરતાં અડધો હિસ્સો મળશે. પારસી સ્ત્રી જો પોતાનું વસિયતનામું કર્યા વિના મૃત્યુ પામી હશે તો તેની સંપત્તિમાંથી તેના સંતાનો અને તેના પતિને સમાન હિસ્સો મળશે. પારસી પંચાયતને અંજુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. પારસી પંચાયતે સમાજમાં રહેલા કુરિવાજો જેવા કે બાળલગ્ન, બહુપત્નીત્વ, પુનર્લગ્ન માટે પાબંદી વગેરે દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1725માં સૌ પ્રથમ વખત પારસી પંચાયતની વિધિસર જાહેરાત કરવામાં આવી. ધીમે ધીમે એનો વ્યાપ વધતો ગયો અને પારસી સમાજના આગેવાનોએ એનો વહીવટ સારી રીતે કરવા માંડ્યો. જેથી પારસી કોમમાં તેને માટે એક કેન્દ્રીય સંસ્થા તરીકે વિશ્વાસ ઊભો થયો. શરૂઆતમાં પારસી પંચાયત પાસે બંધારણીય અને કાયદાકીય એમ બંને સત્તાઓ હતી. પારસી પંચાયત દ્વારા સમાજના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી. પારસી પંચાયત દ્વારા ધાર્મિક અને સામાજિક નિયમોની વિરુદ્ધ વર્તન કરનારાને ઔપચારિક શિક્ષા કરવામાં આવતી. ઘણી વખત આવી વ્યક્તિને સમાજ બહાર પણ મૂકવામાં આવતી. પુનર્લગ્ન અને છૂટાછેડા માટે પંચાયતની પરવાનગી લેવી પડતી. લગભગ 1930 સુધી સામાજિક અને ધાર્મિક કાર્યો પર પારસી પંચાયતની પકડ મજબૂત હતી. એક પેઢીની વિદાય પછી નવી પેઢીના લોકો પારસી પંચાયતના સંચાલનમાં જોડાયા. તેમણે મનસ્વી રીતે પંચાયતના નિર્ણયો આપવાનું શરૂ કરી દીધું.
પારસી પંચાયતનું સંચાલન એક વ્યક્તિગત પેઢીની માફક કરવાનું શરૂ કરી દીધું, જેથી બ્રિટિશ સરકારે પારસી પંચાયતનો વહીવટ અને અંકુશ પોતાની પાસે કરી લીધો. ત્યારબાદ 1865માં પારસીઓને પોતાનો લિખિત કાયદો મળ્યો. સારાંશ: આ એકમમાં આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને પારસી સમુદાયની સામાજિક વ્યવસ્થાનો પરિચય મેળવ્યો. વિવિધ સમુદાયોનો ભારતમાં ઉદય અને તેના વિકાસ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત આ તમામ સમુદાયોની સામાજિક વ્યવસ્થા અને ધાર્મિક ક્રિયાઓની ચર્ચા કરી. સાથે આપણે જન્મ, મરણ, લગ્ન, કુટુંબ, મિલકતો અને રીતરિવાજો અંગે પણ જાણકારી મેળવી. આ સાથે દરેક સામુદાયિક પંચાયતના કાર્યો વિશે પણ માહિતી મેળવી છે. દરેક સમુદાયની વારસા અંગેનું અવલોકન પણ કર્યું છે. ચાવીરૂપ શબ્દો: ધર્મ, નીતિ, પ્રમાણિકતા, સદાચાર, પવિત્રતા, સત્ય, દયા, અહિંસા અપનાવીને જીવન જીવવું. અર્થ: આર્થિક પ્રવૃત્તિઓ. કામ, કામના, ઈચ્છા. મોક્ષ, વારંવાર જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ. અશરફ, માનનીય. અર્જલ, અશુદ્ધ નિમ્ન હિન્દુ જ્ઞાતિમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનેલા. જાત, જ્ઞાતિ, બિરાદરી, સગા સંબંધીઓનું સંગઠન. જજમાન, જમીનદાર. ઈસુ, લગ્ન, બાઇબલ, ખ્રિસ્તીઓના ઈશ્વર. ચર્ચ, ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ. કંકણ, ખ્રિસ્તીઓનું પ્રાર્થના કરવાનું સ્થળ. કિરપાણ, સ્ટીલનું હાથમાં પહેરવાનું કડું. ગુરુદ્વારા. કટાર, નવજોત, પૂજા આરાધનાનું સ્થળ. અંજુમન, પારસી ધર્મમાં પ્રવેશની વિધિ. કસ્તી, પારસી પંચાયત માટે વપરાતું બીજું નામ. પહલય, જનોઈ, રૂવાન, સ્નાન, મૃત શરીર.